જાજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. સવારના મેસેજ આવે છે કે બેન આજ કેમ લાઈવ નથી, બેન કેમ લાઈવ નથી. લાઈવ એટલા માટે નથી, થોડીક તબિયત આમ તેમ હતી, પણ ખબર નહીં ભગવાન બધાને હૃદયમાં વસી જતો હશે ને તો મેસેજ આવી જ જાય કે તબિયત આમ તેમ નથી, આમ તેમ છે ને એ કે લાઈવ નથી આવ્યા એટલે આજ બધો પ્રેમ ને કિંમત કમાણા છે. જો હાય દીદી, આજે લાઈવ કેમ નથી આવતા? હું મોર્નિંગથી રાહ જોઉં છું. તબિયત તો સારી છે ને, આનંદ છે ને, જોઉં છું કે તમે ક્યારે લાઈવ આવો, રાહ જોઉં છું કે તમારી તબિયત આમ તેમ હશે કે એટલે થોડો ઘણો બધાને ખ્યાલ આવી જ જતો હોય છે. અને આજે બહુ બધા દાનવીર દાતાશ્રી દ્વારા જે વસ્તુ આવી છે, દીકરીઓને સ્કૂલ ખુલે છે તો આપણે આપી દઈ. ભારતીબેન લંડન, અમારે ભારતીબેન લંડન કે જે લેવું હોય એમના હસબન્ડની પુણ્યતિથિ નિમિત્તે એને મને 20,000 પેમેન્ટ મોકલ્યું હતું કે તમારે જે લેવું હોય. પછી અમારે આમાં અમૃતબેનનું પણ દાન છે, ચોપડામાં ને ડબ્બામાં ને ઓલા વસ્તુ લેવામાં. પછી વનિતાબેન અમદાવાદ, એમનું પણ દાન છે કે આ કંપાસ ને એને અડધું આ બોક્સ ને એ બધું એને આપ્યું. પછી શું છે, ભાઈનો ફોન આવ્યો. હા ભાઈ, જય સ્વામિનારાયણ. લાઈવ ચાલુ છે, બોલો શું કહેશો? લાઈવમાં બોલો, કાંઈક લાઈવ ચાલુ છે. સરસ આવી ગઈ છે. કેટલી દીકરીઓ આવી છે અત્યારે તો 50માં થોડીક ઓછી છે, હવે હજી બાકી છે. એ કંઈક રિઝલ્ટ એનું એલસી નથી આવ્યું એટલે હવે આવી જશે બીજી. બરાબર, સરસ. તો હવે તમારો સમુદાય મોટો થઈ ગયો અને સરસ બધી દીકરીઓ સારામાં સારું ભણે, એનું સારામાં સારું ભણતર થાય, એનું જીવન સારામાં સારું થાય અને દીકરીઓ બાહોશ થાય, હોશિયાર થાય, ભણે ગણે, સંસ્કારી અને હિંમતવાળી થાય એવો સમાજનું ઘડતર કરવાનું છે. જો આ મારો ભાઈ છે, હો લંડન થી મારો ભાઈ છે. એનું ઘડતર કરજે અને કોઈને એના મા બાપ યાદ ન આવે, એને જમવામાં કોઈ તકલીફ ન પડે, એને રહેવામાં કોઈ તકલીફ ન પડે, એનું બધી રીતે ધ્યાન રાખવાનું. એ દીકરીઓ આપણી દીકરીઓ કહેવાય, એવી રીતે તારે ભરણ પોષણ કરવાનું અને એની બધી રીતે એની ચિંતા રાખવાની. બરાબર? ના ના, તમે બધા છો પછી શું ચિંતા. બસ એ છોકરીઓનું જીવન ખૂબ આગળ થાય, સમાજને કંઈક નવી દિશા આપે, સમાજમાં કંઈક આગળ વધે અને નામ થાય, સંસ્થાનું નામ થાય, પ્લસ એનું જીવનનું પોતાનું અંગત હોય એના પગ પર ઊભે એવું કાર્ય થવું જોઈએ. ના ના, એવું જ કરવાનું. પછી તમારે બધાને આગળ એના દોરવાની છે ને બધા દીકરીઓને. હા બસ, ના ભગવાન એને બધાનું સારું કરશે એવી આપણે કંઈક પ્રાર્થના કરશું. હા, એટલે તમારે હવે આટલી દીકરીઓ તમારી જ છે, હો. તમે ભલે લંડન રહ્યો પણ તમારે એક બેન હું તો છું, પણ 50 બીજી દીકરીઓ છે એટલે યાદ રાખજો કે 50 ભાણકીયું છે. 50 ભાણકીયું છે તમારે, એટલું યાદ રાખીને હવે દોડવા માંડજો. હા હા, ના ના, આપણે બધું કરશું, એની કઈ ઉપાધિ નહીં. અને કોઈ દીકરીઓને કાસું ન પડવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આ મારો ભાઈ છે, હો લંડન થી. આ તો લાઈવ માં ફોન આવી ગયો. બધાને જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. ભલે ભાઈ, નિરાતે વાંધો નહીં. ઓકે, નિરાતે ફોન કરું રાતે, હો. હા, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. એનો મને 2 દી થાય તો ફોન આવે. વિજયભાઈ હતો મારો ભાઈ ના 2 ભાઈ, આમ સગા ભાઈ હોય ને એવું જ રહે. મને કોઈ દિવસ કોઈ વાતની કમી ન થવા દીધી. આ હું જે કાંઈ છું ને એ આ બધાને લઈને છું, નહીંતર હું એક દી મરવા જ જાતી હતી. આ જીવી ગઈ તમારા માટે. જો આ બધાનું યોગદાન થકી જ આ બધી વસ્તુ તમને આવી છે. અને બીજી છોકરીઓ બાકી પછી અહીંયા તમને લઈ લે, પછી એને આ પહેલાં ડ્રેસ આપી દો બધાને. જેને મોટા થાય ને પછી આપણે આપણા સિલાઈ મશીન આવવાનું જ છે ને, ત્યારે હું બેસીને કરી દઈશ. મને આવડે છે, મને પાર્લરનું આવડે, સીવણનું આવડે, ધોકાવાળી આવડે, બધું આવડે. એટલે ચિંતા થોડીક આમ ઊંચી બેહો, મને ન અડી જતા, મને અડી ન જતા. થોડીક આમ પાછળ બેસો, પાછળ બેસો. એ પછી બીજાને વાળો પછી હાલો સેજ પાછળ બેસો. જો આ બધા દ્વારા છે ને આ તમને મળેલું છે. હજી આપણે એક ભાઈનું 50મી એનિવર્સરી નિમિત્તે હજી એનું તો આપણે બાકી જ છે. માવજીભાઈ ભુડિયા
અને આમ દૈસરાના છે પણ લંડન. એમને આપણને એના 50 વર્ષ એનિવર્સરીના થયા ને તો આપણને 50,000 મોકલા છે. હજી આપણે સેવામાં જ લેવાના છો. થેન્ક યુ કહી દો બધાને. પછી એક બેન આપણા સ્વામિનારાયણ છે અમેરિકા, એને 50,000 મોકલા. નામ આપવા ના પાડી, એને થેન્ક યુ કહી દો. એટલે તમારે ભણી ગણીને ખાઈ પોઈને મસ્તીથી રહેવાનું છો, રોવાનું નહીં. જો શું કીધું અને ખબર ને, રડવાનું નહીં હો. કાંઈ જરૂર હોય, કાંઈ પણ કામ હોય મને કહેવાનું. આ ઉષાબેનને કહેવાનું. એ જવાબ કોઈ ન આપે ને તો ડાયરેક્ટ મારી પાસે આવવાનું હો. થઈ ગયું તને બરોબર? હવે ઘરે નથી જવું, ઉપડો ને ઘરે. આ અમારા બધાનો પ્રેમ છે હો. હજી 3 દિવસથી જ આવી છે દીકરીઓ. પણ હું એમ કહું ને કે ઘરે જાઉં તો કે ના, નથી જવું. એટલે આ બધા કંઈક લાગણીના સંબંધ હશે, ભગવાનને પૂરા કરવા ભેગા કર્યા છે. કેમ છો વાલજીભાઈ? ઇન્ડિયા આવ્યા છો કે ત્યાં જ છો? આ ઘણા દિવસ પછી આજ લાઈવમાં જોયા તમને. આપી દીધા બધાને ડ્રેસ. જો આ ક્યારના તમારા માટે સાચવીને મેં રાખ્યા હતા. આ 1 મહિના પહેલાં આવી ગયા હતા. આને થઈ ખોલતો ઊભી થતો. અને હમણાં અમારે રાજકોટથી 200 ચોપડા આપી ગયા એક ભાઈ. રાખામ જો મસ્ત. થેન્ક યુ કહી દે. બેસ જા. ક્યાં ગામથી છો? તાર નામ? હજી મને આમાં ઘણા છોકરીઓને ખાલી એક ધરતી આવડે, સાક્ષી આવડે, તાર નામ પ્રાચી આવડે, 2-4 જ નામ આવડે મારે બધાને. આવડી. આ કેવી? તાર નામ દિવ્યા. સરજુ શું છે? સંજના. અને હજી મારે બધા નામ શીખવા પડશે. અહીં રહીશ તો શીખીશ ને કા. આપો હાલો, એક ડબ્બો આપો, 5-5 ચોપડા આપો. આપવા માંડો. પેન આપો. જો આ પેન બધું સ્ટાન્ડર્ડ જ લીધું છે મારે. આને ખોલ, ડબ્બો ખોલ. આવું ક્યારે લઈ ગયા હતા સ્કૂલે ડબ્બો? ઘરે કોઈ લઈ દીધો તો ક્યારે આવો ડબ્બો? જો એ 3 ડબ્બા સાચવીને રાખવાના હો. આમાં જો અમૃતબેન, પછી બધાના નામ લીધા ને બધાનું આવેલું. બધાને થેન્ક યુ કહી દો. આ બધું કેટલું મોંઘું આવે ખબર ને તમને ભણવાનું તો? હે આવા ભાઈ તો ભાગ્યશાળી બેનને મળે. બેન ભાઈ જોડી અમર રાખે. દીકરીઓના આશીર્વાદ હંમેશા મળતા રહે. હા, મારા મને કાંઈક આંસુ પડ્યું હોય એક અને એને ખબર પડે 2 ભાઈને, તો એ રાતોરાત ફ્લાઇટમાં આવી જ જાય. એ હું ગેરંટી કહું કે મને આવો પરિવાર મળ્યો છે. ત્યારે મને આ સેવા કરવાનો આનંદ થાય છે. પરિવાર તો મળ્યો, પણ તમે બધા ફોલોવર્સ એવા મળ્યા કે પોતાની બેન દીકરી હોય ને એવી રીતના મને સમજો છો. કે એક દિવસ લાઈવ ન આવી ને તો ધડાધડ મેસેજનું આ ભરાઈ ગયું હોય કે બેન આજે કેમ, શું છે, કાંઈ ટેન્શન નથી ને. એટલે હું તમને બધાને મારો પરિવાર અહીંયા સમજુ જ છું. કેમ કે ભલે મારો પરિવાર વિદેશ રહ્યો, પણ તમે બધાય મારો પરિવાર જ છો. એટલે મને આનંદ છે. આજ શું જમવાનું છે? 3 વસ્તુ: દાબેલી, સમોસા ને ઘૂઘરા. નસીબદાર હે ને તમે બધા. પછી શું ખાવું? બીજું શું ખાવું? કાલે શું ખાવું? હાલો બોલો. કાલના દાતા આવી જ ગયા છે. બોલો. સાંજે કેન્ડી ખાવી, ગોલા ખાવા? ગોલાવાળાને ફોન કરો, અને નહીંતર એને રૂબરૂ જતા હો. હાલો જાઓ. એ પાવું જ છે. જોયું? તું તો બહુ ખુશ થઈ ગઈ. તાર ફેસ ઉપર જો ઝીણી. એનું નામ ઝીણી પાડવું. હે ઝીણી? બધા રૂમમાં હંતાઈ જશ કે ટબુડી પાડવું? જે બાકી રહી જાય કેજો. આમાં પેન આપવા માંડો, ગ્રેવા 5-5 ચોપડા. અને પોતાનું નામ લખી લેજો પેલા પેજ ઉપર હો. મારા પાસે ફરિયાદ તો આવી જ ન જોઈ. દીદી મારું ખોવાઈ ગયું એવું હો. આપણે પોતાને સાચવવાનું, એટલું કેરફુલ થવાનું હો.
મને ભગવાન સારું જ રાખે. ઘટે તો પાછા મગવી પડે. હજી દીકરીઓ બાકી એ તો વધે ને. હજી આખું આ ઈ દફતર દઈ દો, જેમ આવે એમ દઈ દેવાનું. આટલા જાય પછી બીજી દીકરીઓનો વારો. અહીંયા એકાર બધા સમાય નહીં ને, બહાર બહુ ગરમી છે એટલે વારા પડતી વારો. બહાર બહુ જ ગરમી છે. માં મોગલ સદા ખુશ રાખે. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરજો કે શક્તિ આપે, બસ. સુખ હોય કે દુઃખ હોય સહન કરવાની શક્તિ આપે, બસ. ક્યારેક બહુ થાકી જવાય છે, આમ કોઈને કહી નથી શકાતું એવું થઈ જાય. આપી દો. ઘરે જવાનું કોને મન થાય છે? કોઈ નથી થતું. તો હું મૂકી જાઉં તો ઘરે? તોય નથી જાઉં, અહીંયા જ રહેવું. શું શું બાકી? આ પેન આપો. બોટલ ખોલો, બોટલ ખોલો, ખોલીને આપો. બધું સારું જ લેવાય ને. દાતાશ્રીએ શું કામ આપણને આવો આવો ગોંડલ ગોંડલ ને હવે મારી જન્મભૂમિ જ ગુંદાડા છે. ક્યાં ખોલો અહીંયા આપો, બતાવવાનું. ટેમ્પરેચર વાળું બંધ કરો. જો ટેમ્પરેચર વાળું છે હો. આપો, આને આપો. આમ કર, ઉપર કર, આમ 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 દબાવ. બંધ કર, ખોલીને આપો. જો એ ટેમ્પરેચર આ બંધ કર. જો એમાં ટેમ્પરેચર બતાવશે. ખોલતું જો એ ઢાંકણામાં જ બતાવે. આ બસ જો ટેમ્પરેચર વાળી બોટલ હો, મસ્ત. મને આપણને દાતા એટલા માટે જ આપે છે, કાંઈ આપણે નબળું તો વાપરવાનું જ નહીં હો. મારામાં શક્તિ છે. ક્યારેક છે ને ઘણું બધું દુખાય હોય છે, એ તો હૃદયમાં છુપાઈને હસતું રહેવું પડતું હોય છે બીજા માટે. હવે આપી દો ખોલી. એના ચોપડા કેમ ગણવા ગઈ હે? અને એક જો રૂમમાં ખાસ નિયમ રાખવાનો, કોઈ કોઈની પંચાયત નહીં કરવાની. જો મને બિલકુલ પસંદ નથી હો, એ વસ્તુ મને પસંદ નથી. કહેતો તો ને કહેતી હતી, આપણે જીવનમાં શીખવાનું જ નહીં. કોઈ વાતું કરતો હોય ને તો ત્યાં ઊભું થઈ જવાનું. શું પછી અત્યારથી આદત રહેશે ને તો મોટા થઈને આદત જ રહેશે. ઓલી આમ કરતી હતી, ઓલી આમ કરતી હતી. કોઈ કોઈનું જોવાનું જ નહીં. બાજુવાળી શું કરે આપણે નહીં જોવાનું. શું ઓય ઓય હિરોઈનો પરિયું બધી કોઈ શું કોઈના. મને કોઈ એમ કહેવા આવ્યું કે આ દીદી આવી રીતના વાતું કરતી હતી તો હું નહીં સાંભળું. કોઈની પંચાયત તો કરવાની જ નહીં હો. કહેતો તો ને કહેતી હતી નહીં. પ્રીતિબેન ક્યારના રાહ જોતા હતા લાઈવની. થેન્ક યુ. તમે ને તમારો બોય બંને થેન્ક યુ બધાને. જે પણ રાહ જોતા બધાને થેન્ક યુ. મસ્ત કલર આવ્યો તારે. તું બાઈક સાડી હો ને. એ બેનું નોખું રાખતા જ જાઉં છો ને. હા કાંઈ વાંધો. પાંચ આપી દો. પાંચ ઈ પત્કાર લેવું. પાંચ પેન આપો, પાંચ પેન્સિલ ને 2 ઇરેઝર. ડોમ્સની જ છે બધુંય. પાંચ પેન આપો. આ સાચવીને રાખવાની હો, બધું મસ્ત. સૌનું સૌને સાચવીને રાખવાનું હો. પોતપોતાની જવાબદારીને. ચાંદલા કેમ નથી કર્યા હું રોજ કહું છું.
મોટું લૂછું તો વહી ગયો. કર્યા તા બધાય ચાંદલા હે ઓલીનો જ નથી ગયો. જો કેટલો મસ્ત લાગે છે આને. તો એમ કરી લેવાનો. હમણાં તમને મહેમાન ઓફિસમાં આવ્યા, તમને બોલાવ્યા ને, બધા બેઠા ને એની સાથે, તો ચાંદલા કર્યા હોય તો કેટલું સરસ લાગે હે. બધાને પેન આપો. આને તો ડ્રેસ નહીં થાય. આનો ડ્રેસ લઈ લો, આને ફ્રોક આપજો. ઓમાંથી ફ્રોક આપો, આને ડ્રેસ નહીં થાય. ઓલી નોય લઈ લો. ક્યાંય ગઈ ભક્તિ? ભક્તિ ક્યાં હજી? આ ભક્તિ નોય લઈ લો. એને બેને ફ્રોક આપો વિષ્ણુભાઈ ઓમાંથી. તમે હું બેઠા? ઈ ભલસુતી હું સંભાળ લઈશ. તમે ગોલાવાળાનું કરો ને. પેલા આ બેને ફ્રોક કાઢ્યો. આને દો, ગ્રેવાન દો. આ બેના ફ્રોક લઈ આવજે. આને બેન ડ્રેસ ન થાય ને. તમારે પછી તમારે એક ગ્રે ને એક બ્લુ, 2 કલર આવી જ જશે. રોજે ઈ ટી શર્ટ પહેરવાના. અહીંયા હોય એટલે ઈ જ પહેરવાના હો. આપણી સંસ્થાના લોગાવાળા. શું થયું હે? પેન્સિલ એક બોક્સ આપી દો આખું. એટલે કાંઈ તો 6 મહિના ઉપાધિ જ નહીં. આ જો 6 મહિના પેન્સિલની ઉપાધિ જ નહીં. આપી દો એક બોક્સ આખું આપી દો. શું મેહુલભાઈ? જય સોમનારાયણ. એ પછી આ બધી છોકરીઓ બીજી બાકી છે ને, ના દઈ દેજો. આર્યા ઇરેઝર બબે. ચોપડા કેટલા દીધા? તો દઈ દો. હજી 5 પડ્યા જ છે ને. હજી આ પેડ આપો. આજે અમારે 2 એડમિશન આવ્યા. ક્યાંથી તું આવી? તલોદથી આવી ને? એક તલોદથી આવી અને બીજી ક્યાંથી આવી? એ દીકરી ક્યાંથી આવી તું? જેતપુરથી. 2 દીકરીઓ. હજી અમારી પાસે કેટલી? હજી 13 છોકરીઓની જગ્યા છે ને. હજી 13 દીકરીઓ સમાય એમ છે. તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો તમે તારે કહેજો. અને અમારી સેવાને ધન્યવાદ છે. ના, આપણે કાંઈ નથી કરતા, બધું ઉપરવાળો કરાવે. તમારા આસપાસ હજી એવી દીકરીઓ ખાસ જરૂર પરિવારની હોય તો ચોક્કસ જણાવજો. મારો નંબર છે 9817 19 9 23. 9817 19 9 23. ના, 13 નહીં, 12. એક હજી આવે છે. આ ફોન આવ્યો તો મને. એના પપ્પા નથી દીકરીને અને આવે છે. એટલે 12 દીકરીઓની હવે જગ્યા છે ખાલી. બસ આ બધાને પેડ. બીજી મૂકી દેજો. એમાં હજી બાકી છે ને, દીકરીઓને દેવાનું છે. બધો ખર્ચ છે ને દાનવીર દાતા તરફથી આવે છે. અમે ચલાવી છીએ ખાલી. બધું દાનવીર દાતાના સહયોગથી આ સંસ્થા ચાલે છે. નૈરોબીથી જઈશું. એ ક્યાં ખર્ચો ક્યાંથી આવે કયો? જમીનના પૈસા સંસ્થામાં આપ્યા છે દીકરીઓ માટે. આ બધો ખર્ચો એનો ભાઈ આપે છે. દીકરીઓ ભણીને આગળ થાવ અને દાતા બધા તરફથી આવે છે.
આ બધું દાતા દ્વારા ચાલે છે. આ એમ જ કે દીકરીઓ નાના છે કે છોકરીઓ કહું 40% દાતા દ્વારા ચાલે છે વાહ અને 40% ઘર પરિવાર તરફથી ચાલે છે. 60% અને ભગવાનની દયા છે. શું કેવું ઉષાબેન? દાતાઓનો બહુ સપોર્ટ છે આમાં એમ ત્યારે જ આ બધું થાય ને. ચાલે ને અમે તો આવી ગયું દાતાશ્રીઓ દ્વારા ચાલે છે એટલે આ સંસ્થા ખાસ તો ભગવાન ચલાવે. અમને ખબર ન હોય, અમને ટેન્શન હતું કે આ બધું સ્ટેજ સંકલ્પો 5 મિનિટ કર્યો હોય એ 4 મિનિટ ઘનશ્યામ નથી ખાવાના તો આપણે હું 3 મહિનાથી નજરે જોઉં છું. અમારા બેનને પૂછો તમને શું અનુભવ થયો ભગવાનનો? પણ ઘણી ખોવાઈ ગઈ. હે સાચી વાત છે. તરત જ આ ભૂમિ જેવી લાગે છે. તરત મળી ગયું. તરત જ મળી જાય છે. ઘણી ખોવાઈ ગઈ હતી. ઈ બેનની અમારે સોનાની કડી પડી ગઈ હતી. હજી બેન 2 દિવસથી બિચારા સેવામાં આવ્યા, પડી ગઈ અને અહીં અમને કહેવા માંડ્યા મેં ભગવાનને પગે લાગીને જાઉં ને ગોતો. ઉષાબેને કીધું તો તરત જ મળી ગઈ. અને અહીંયા અમારી હજી અત્યાર સુધીમાં અમારે ખીલી અહીંથી નથી ખોવાણી. હું તો દીકરીને એમ કહું માથું દુખે શરદી થાય ને દીવો જોકર ચાલુ જ છે એને તરત જ અને પગે અહીં અખંડ દીવો ચાલુ છે ને ભગવાન ચલાવે છે. કોઈ કોઈના હૃદયમાં અમારા દાતાશ્રીના હૃદયમાં ભગવાન વસી જાય છે. અને આ પૂરું આ બધું સ્ટેશનરીનું લેવું હતું કેમ કે આ 2-2.5 લાખનું બધું સ્ટેશનરીનું આવ્યું છે. તમને ખબર જ હોય ભણાવીએ એટલે કેટલું બધું થાય. ત્યારે હું એ જ વિચાર કરતી હતી કે આ કેવી રીતના દીકરીઓ માટે લવ એમ. પણ બધા દાતાનું આવતું ગયું. કહું ને કે જ્યાં વાપરવા હોય ત્યાં અમારા અમેરિકાવાળા બેન છે સ્વામિનારાયણ, એમને 50,000 મોકલા એમના મામા દ્વારા એ આપી ગયા. પછી અમારે ઓસ્ટ્રેલિયાથી અમૃતબેને મોકલા, ભક્તિબેને એમના હસબન્ડની પુણ્યતિથિ નિમિત્તે મોકલા. અને એમ કરીને બધાનું આવતું ગયું. તો આ ખબર નથી કેવી રીતના બધું લેવાનું અમને નથી ખબર. અને બધું ભગવાને પૂરું કરી દીધું. એટલે જે ઘટે છે પ્રભુ પૂરું કરતો જાય છે. અમે તે ખાલી નિમિત્ત છીએ બસ. એટલે બધું ભગવાન કરે. ચાલો ના એ હવે લેવાની જ છે, પેક નથી કરવાની. આમાં મૂકી દો ને દીકરીઓ આવશે ને એક દફતર મગાવવું જોઈએ આ બેન કોણ બાકી લઈ આવો તો 5 નંબરની ચાવી નથી. હા તો લઈ આવો એક બેગ, જે બાકી હોય એના માટે લઈ આવો. કોઈ કાંઈ બાકી ન રહેવું જોઈએ. અને જે બાકી છે ને હમણાં દીકરીઓ હજી 6 વાગે આવે છો, 3 દીકરીઓ એટલે એ બધાને આપવા જ મનજો. ને ઓલી સૂત્યું છે ને હા હું જુનાગઢ મંદિરે આવી હતી. એ સંતોએ બધાએ આપણો ઉત્સવ હતો, આપણને બધા સંતોએ ફ્રીમાં કથા વાંચી હતી ને આપણા લાભાર્થી આશ્રમના. પછી સંતોએ એવો સંકલ્પ કર્યો હતો કે આ બધું થઈ જાય, દીકરીઓ આવી જાય એટલે બેન તમે રાધારમણ દેવના દર્શન કરી જાજો એમ. એટલે મારી ફરજ હતી કે એટલા બધા પવિત્ર સંતો જો આપણા આશ્રમ માટે ને આપણા માટે એટલી પ્રાર્થના કરતા હોય તો મારી પણ ફરજ છે. તો હું દર્શન કરીને અડધો કલાકમાં તો નીકળી ગઈ હતી કેમ કે બહુ બધો ટાઈમ નહોતો. અમારે ગોવિંદભાઈને પણ મળવા નહોતું પણ રહી ગયું. ભગવાન સ્વામિનારાયણ તમને સેવાની વધુ ને વધુ શક્તિ આપે એ જ પ્રાર્થના. થેન્ક યુ ભાઈ. શું છે કલબલિયું કોને એ મૂકી દે, હું બદલાઈ આવીશ. લાવ એ મૂકી દે, બદલાઈ આવશું. એ તો બદલે બોક્સ ને શું કરવા છે, હમણાં કાલે સ્કૂલે જ જવાનું. હાલો ઓલી ક્યાં વહી ગઈ? ગીત આવડતું કાલ મસ્ત ગાયું તું. અહીં આવતી રે તો એ ગાતો પાછું ગાતો. હાલ તો મને બહુ ગમ્યું. તાર રોજે ગાવાનું બધા દાતા માટે. અહીંયા આવું, અહીં બેસ જા. હાલો હવે બધા એનામ ધ્યાન હો, પછી એને પાછળ ઝીલવાનું. અહીં બેસ જા, અહીં વચ્ચે બેસતા. તું આમ બેસ, મને નો અડતા. હાલો એ ગ્રેવા ત્યાં બેસ જા હવે તું. હા એ છોકરીને બહાર બેસાડી હે ને પછી બધાને ક્યાં આપ. ચોક્કસ આવજો, વડતાલ જાવ ત્યારે. આમ જો જોશથી બધાને થેન્ક યુ કહી દો તો. સ્વામિનારાયણ ભગવાનની કષ્ટભંજન દેવની વિઘ્ન વિનાયક દેવની. ચાલુ કર હાલ તું કીર્તન. હવે અહીંયા બધા તાલી પાડો. દુઃખ પછી દુઃખ આવે સમજી લેવાનું.
ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે તુલસી ક્યારો ધૂપ દેવાનું. ધૂપ કોણ બાકી? દેવું બાર પુણ્ય બેઠું, નથી બાર. સમજી લેવાનું. ઘરને આંગણે તુલસી ક્યારો પાંચ પાંચ ચોપડા હજી દઈ દે. દેવાનું. ધૂપ દેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે સાધુ આવે ભિક્ષા દેવાની. ભિક્ષા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે સાધુ આવે ભિક્ષા દેવાની. ભિક્ષા જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે ગાય આવે ઘાસ દેવાનું. ઘાસ જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે ગાય આવે ઘાસ દેવાનું. ઘાસ જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. ઘરને આંગણે કૂતરો આવે રોટલી દેવાની. રોટલી જેવું પુણ્ય નથી સમજી લેવાનું. ઘરને આંગણે કૂતરો આવે રોટલી દેવાની. રોટલી જેવું પુણ્ય નથી સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. અષ્ટ ઘડી નવ ઘડી વનમાં રહેવાનું. સુખ પછી દુઃખ આવે સમજી લેવાનું. સ્વામિનારાયણ ભગવાનની ઉષાબેન આને ઓરડાને બધું શીખવાડ દે. નીમ બધા શીખવાડ દેવાના. સાંજે આજે હું કીધું બાકી ઓલી ચોપડી રહી ને આપણી બધી નીમની છે. આપણે કાંઈ ન કરીએ રોજ ઓળાના ચાર પગ બોલવાના. નીમ ચેષ્ટા રોજે કરવાનું છે ને. કેમ ધૂન ગાવાના તે હા એ તો વાંધો નથી. આપણે રોજ નકરી ધૂન નથી ગાવાનું. અત્યારથી હજી કાંઈ એવું નથી કરવાનું, ભણવાનું છે. પછી ધૂન ગાશું રવિવાર આપણે ત્યારે ફ્રી હોય ને ત્યારે હો. અત્યારે ભણવામાં ફોકસ કરવાનું છે. એમાં આમ જો ભણવામાં મસ્ત રિઝલ્ટ આવવું જોઈએ હો આપણા આશ્રમનું. મસ્ત ડાયું થઈને રહેવાનું. સ્કૂલમાં આપણી ફરિયાદ ન આવી જોઈએ કે બેનના આશ્રમની દીકરીઓ તોફાની છે એવું હો. અને બધાને તમે કહીને બોલાવવાના. તું કોઈને નહીં. શું નાના હોય કે મોટા હોય શું કહેવાનું? બસ તું તો કોઈને નહીં કહેવાનું હો. પછી બહુ કોઈ કાંઈ કહેતું હોય તો મને કહેવાનું હો. ક્યાં ભાઈ ગઈ? કાલે શું જમવું બોલો હાલો. જે બનાવવાનું બોલવાનું. જ્યારે કોઈનું આવ્યું હોય ને તમારે મને આગલા દિવસે કહેવાનું એટલે આપણે બીજે દિવસે ઈ ગોઠવી. પીઝા ખાવા? ઓહો હો પીઝા ખાવા તો પીઝા મગવી હાલો કાલે હો. કાંઈ ફાઇનલ હાલો ડન પીઝા. હિતેશભાઈ હમણાં અમદાવાદથી આવે ને એટલે ફોન કરી દઉં. હિતેશભાઈને કહી દઈએ આપણે. પછી એના પછીના દિવસે
રોજે પીઝા ને એવું નહીં મળે હો. હા એમ બીજું કંઈક બોલો. પછી પરમ દિવસે ઘરનું. ઘરનું સરસ. જો બધી દીકરીઓ સમજુ એ થેન્ક યુ. હાલો કાલે પીઝા પાર્ટી હો. હું નથી ખાતેલ. મારા માટે શું બનશે? તમારે તમારું ફેવરેટ વસ્તુ હોય. શું મારું ફેવરેટ શું છે? હે ઢોસા તો મારે એક માટે થોડી ના મંગાવવાના. બીજું શું મારું ફેવરેટ છે? વધારે રોટલો જ મકાઈનો. હા, બધાય મારો ખવડાવે પણ એના મકાઈનો રોટલો. વઘારેલ ખીચડી. આપણે અત્યારે આપણો તમારા માટે એ બનશે. મારું બે જ ફેવરિટ છે, મકાઈનો રોટલો ને વઘારેલ ખીચડી. બે મને બે જ ભાવે. હું પીઝા મારી જિંદગીમાં મેં નથી ખાધો. પીઝો કેવો હોય મને ન ભાવે. મને જોવું જ ન ગમે એવું. જો આમ હંમેશા હે ને જેટલો આહાર શુદ્ધ ને એટલા વિચાર શુદ્ધ થશે. શું થશે? શું થાય? એટલે ખાવાનું. હજી તમે તો બધા નાના છો. કાલે પીઝા ને થમ્સઅપ હે ને? થમ્સઅપ પીવી ને? હું ખાતી નથી પણ મને ખબર હોય. હું લંડન જાઉં મારો પરિવાર બધો આ જ ખાતો હોય એટલે મને ખબર શું એની સાથે ખવાય મને ખબર. હા એ થમ્સઅપ ને કોક ને એવું જ પીતા હોય બધા. એટલે કાલે તમારે થમ્સઅપ ને પીઝા. હવે બીજું કાંઈ હે? આજે જેનો જન્મદિવસ છે ને એના મમ્મીનો કાલે જન્મદિવસ છે એટલે એ મા દીકરી બેયનું છે જમણવાર. આજે દીકરી એવી રીતના જ છે. આ બેનનો જોડે જ આવે છે. અને આવતા મહિને આ જો જેનો બર્થડે હોય ને મને આગલે દિવસ કહેવાનું હો. તમારા બધાનો બર્થડે ઉજવીશ હું હો. કેક મંગાવીને. હું તો નથી. પણ ઉજવશે મસ્ત એમાં નો કહેવાય. હા કોનો બર્થડે હમણાં છે કાંઈ? કોનો? આવતા મહિને 27 આનો 28. કેટલી તારીખે? 27. 27. તારો 28. સરસ. તો આ લોકો નવીનને દિવસે અને કોઈને પરિવારને ના પાડવાની. તમારા પરિવાર કઈ ગિફ્ટ લઈને ન આવવા જોઈએ. પછી આજે તમે ગિફ્ટ આપી શકો, આ બીજી દીકરીઓ એના મમ્મી પપ્પા ન આપી શકે, એના મમ્મી ન હોય પપ્પા, તો એને કેટલું દુઃખ થાય. એટલે અહીંયા કોઈને ગિફ્ટ તમારા મમ્મી પપ્પાને કાંઈ જે નાસ્તો કાંઈક આપવો હોય એ ભલે ખવડાવે પણ કોઈને ગિફ્ટ કાંઈ નહીં હો. એ આપણા આશ્રમનો રૂલ્સ બધો નિયમ. તમારા બર્થડે ને કેક હું લાવીશ મારા તરફથી. હવે આશાબેનને થેન્ક યુ કયો. મને નહીં રોજે ભગવાનને કહેવાનું. શું કહેવાનું? ભગવાનને. મને તેમ જ કહેવાનું કે આશા દીદીને ભગવાન હજી ભલે દુઃખ આપે હો. એવું કહેવાનું બસ. હવે સુખ નથી જોતું. બહુ થાકી ગઈ સુખની પાછળ. મથીને થાકી ગયા. બહુ દુઃખ જોયું છે એને દુઃખ જોયું ને તો આપણે આપણાથી નો સંભળાય. બહુ દુઃખ જોયું છે. આ તો ભગવાને એની લાઈફમાં આવું પ્રગતિ કરાવી. જો આ રૂવાટો બહુ દુઃખ જોયું. વહી ગયું બધું કામ. યોગી મહારાજની દયા છે. જે સ્વામિનારાયણ આશ્રિત બને ને એને પલમાં દુઃખ હોયું જાય. એટલે જ મેં તમને કાલે કીધું રોજ કાંઈ નો કોઈ 4 પદ ઓરડાને આપણે બોલવાના જ. એને બધાને ઓલી આપણી નાની ચોપડી છે ને એક દેજો એટલે બધાને એ લઈને જ બેસવાનું. આવડી જશે. મેં કાલે જ કીધું તું તમને. નિમ ચેષ્ટા કરવાની રોજે. હું કેટલી થાય ગઈ તો એ સુવાટાણે કરવાની જ. રાતે ભલે 2 વાગે શું તો 2 વાગે નિમ ચેષ્ટા કરવાની. હું બોલો છો કે હું નહીં બોલતી વાગડે. ઈ એકલા હું બોલું કે નહીં બોલું. સવારે ઓરડા બોલવાના, સાંજે પ્રથમ શ્રી હરિને રે ભગવાને જે લીલા કરી ને સુતા સુતા સંભાળવાની હો. રોજે બોલવાની. શું છે? શું થયું? એના ફ્રોક લઈ આવ્યા? તમે ના પાડી પેલી છોકરી આવે ત્યારે નહીં આના બેના તો ફ્રોક લાવવાના જ કીધા. તમે લોકો રોપાડી એટલે ડબલને બેસો. એ છોકરીઓને હમણાં વારો આના બેના ફ્રોક આપો. બેને ફ્રોક આપો. આ બેને ડ્રેસ ન થાય. એ ભક્તિ નામ મને બહુ ગમે. તને ખબર કોનું નામ હતું? ભક્તિ કોનું નામ હતું? ધર્મના વાઈફનું નામ. હે? ધર્મ ભગવાનના વાઈફનું નામ હતું. ઘનશ્યામ મહારાજના મમ્મીનું નામ ભક્તિ માતા આપણે મંદિરે ગયા હતા ને ત્યાં હતું. હતું ને? હા જુનાગઢ તું આવી હતી કામાર ભેગી. ભગવાનના પપ્પાનું નામ ધર્મદેવ, માતાનું નામ ભક્તિ માતા. ધર્મ આપણે ધર્મ કરીને ધર્મ ને કર્મ એટલે તારું નામ ભક્તિ. મારે રોજ ભક્તિ વધારે થશે ને. ભક્તિ ને ધરતીનો છેડો. ડબ્બામાં સૌનું નામ લખી નાખજો હો. ચોપડામાં તો લખશે. જો હવે 10 ચોપડા થઈ ગયા ને બસ પૂરા થાય ત્યારે મારી પાસે આવવાનું. એને બંધ કર, પેક કર. ખુલી જઈએ
તો એક બાજુ મૂક દે ને બીજો ડબ્બો દ્યો ને એનો જે અલગ હોય ને રાખો. હું અમદાવાદ જઈશ તે બદલાઈ આવીશ. આપી દો ને બીજો ડબ્બો આપો. પેક કરી દે. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો. હા જય સ્વામિનારાયણ ભાઈ. હા બોલો જય સ્વામિનારાયણ. હા આપો. હા કોણ બોલો ભાઈ? હા બોલો ભાઈ. તો ભાઈ હું એમ નહીં તો હું ફેમિલી મેટરમાં પડતી જ નથી ભાઈ. તમારે વકીલને કોઈને મળવું પડે કેમ કે બહુ બધા ફેમિલી મેટરમાં પડી લીધું પછી બધા એકના એક થઈ જાય ને બધું અમારી ઉપર આવે. એના કરતાં હું છે ને ફેમિલી મેટરમાં પડતી જ નથી. તમે કોઈ સારા વકીલની સલાહ લ્યો હો. હા નથી પડતી ભાઈ હું કોઈની મેટરમાં ફેમિલી. હવે બંધ કરી દીધું. ભાઈ વકીલ જેમ કે ને એમ તમે આગળ પ્રોસેસ કરો હો. વિપુલભાઈ મને કલાક પછી ફોન કરો. ચાલો બધાને જોશથી થેન્ક યુ કહી દો. બે હાથ ઊંચા કરી. આ વચ્ચે વાળાના હાથ દુખે હે અહીંયા હાથ દુખતા હતા. હાલો બેધા. બહુ ખુશ લાગો હો આજે. બહુ ખુશ થઈ ગયા. ગોલાવાળો શું કહે છે? નહીંતર હું કઈ બરફ મગાવી દઉં એને થઈ રહ્યો હોય. કાંઈ નહીં તો આ બસ લઈને સાંજે લીમડીયા જ ખવડાવી આવી. જાવું ને લીમડી? હે હિતેશભાઈને પૂછો. હિતેશભાઈ ક્યાં પહોંચ્યા તો પછી ગોઠવી. હાલો નક્કી કરીને હો ને આને આપો. બેયને ફ્રોક આપો. કોણ બાકી હતું? દફતર ન હોય એવું બને જ નહીં. આ દ્યો આને. એ ક્યાં ભાઈ ગઈ? બેસ જા બેસ જા બેસ જા. પેલા બેસ જા. હા એ બેયને ફ્રોક આવી. તમે એ બેન ડ્રેસ ન થાય. બેન ફ્રોક આ ઊભી થઈ જા. વન પીસ થઈ ગયું તને તો. લે તું રાખે ને મોટું થાય તો હજી બીજું નાનું આપજો. થઈ જાય બરોબર જ છે. બરોબર જ છે. ભલે રહ્યું. તમને બેને ફ્રોક હો. આ બધાને ડ્રેસ. એને ફ્રોક જોઈએ. આને દેવાન ભક્તિ. આને ઝીણી. આ એ ઓલીને દ્યો. એને ડ્રેસ નહીં થાય. બે જેને ડ્રેસ મોટા થાય ને એને ફ્રોક આપો. આ નહીં થાય. ઓલી નહીં. જો આ બે ને આ 3-4 ઝીણી ઝીણી બધાને ફ્રોક આપો ને. તમારે ટી શર્ટ આવી જશે આજે. પછી માપી અને પછી આપણા લોગાવાળા હો. ઓલી આ એક દીકરી દત્તક લીધી. હાલો ને એનો પછી કાલે પરમદી લાઈવ લઈ લેશું. કેમ કે એની એ બધા દાતાની બુક અંદર પડી હશે ને. એ દાતાની બુક. એક દીકરી દત્તક દાતાની બુક અલગ છે. સ્લીપ બુક ખાનામાં જોવો એ બધું હવે કાલે. હાલો ને જો તમને કેટલા લોકો એક દીકરી દત્તક લીધી. 10 વ્યક્તિ છે. એક ઓલા નર્મદા આશ્રમવાળા માતાજી, પછી શામજીભાઈ, પ્રેમીલાબેન, કવિતાબેન, ધર્મિષ્ઠાબેન, પછી એક નૈરોબીવાળા છે. એમ કરીને બધાના નામ છે. પાછું લાઈવ લઈ અને 10 દીકરીઓને ઊભી રાખી અને
આપણે બોલી દઈ જેનું જેનું આવ્યું છે ને. શું વાતું કરો? તાર ખાડા બહુ પડે? ગાલે ખાડા નથી પડતા? કોને ગાલે કોને ખાડા પડે? આપણે કોઈ નથી પડતા, આપણે કોઈને વાલા નથી. આપણે ભગવાનને વાલા. માર સંધ્યાને પડે, મારા ભાભીને બે બહુ પડે, બહુ બે. મારા ભાભીને તો બહુ જ પડે. એવું ખાડા પડે સારું હે ને, નસીબદાર કહેવાય. હે હું જ છું બધું એનું, મા બાપ બધું સંધ્યાનું હું જ છું. હવે મને આપશે. હા અમાર પડશે. મન નહીં પડે, મને કોઈ પ્રેમ જ નથી કરતું. આ બધા જાવા ટાણે પડશે. હે આ બધા કરશે ને તમને હે. કેમ નહીં કરે તમારે? એવું એવું હા. આજ કેટલા વાગે જમવું છે? 8:30. દાબેલી જોઈને મોઢામાં પાણી નહીં આવે? સંગીત ખુરશી રમવું સારું, રમજો. આમ જો કચ્છમાં જાવ એટલે દાબેલીને શું કે ખબર હે? શું કે દાબેલીને શું કહેવાય ઈ કયો? કચ્છમાં જાવ શું કે ખબર? હું એકવાર ગોટે જ ચડી હતી આવી. એને ફ્લાઇટમાં જવાનો તો એક બેન હતા, એ કે હું ઓલું લઈ જઈશ, હું એને ડબલ રોટી કહે. કચ્છમાં ડબલ રોટી કહે. દાબેલીને શું કહે? એટલે તમે ક્યારેક જાવ ને તો ડબલ રોટી કહે. શું? તો મને કે મને ડબલ રોટી પેક કરી દો. એટલે મેં કીધું આલુ પરોઠા સેન્ડવીચ. હું તો એવું ગોટા મારું, પણ મને આ ખબર જ નહીં કે દાબેલીને ડબલ રોટી કહેવાય. પછી મને કે ઓલું બ્રેડ હોય ને, મેં કીધું પણ શું? મને કંઈક બતાવો જ ખબર પડે. 1 કલાક સુધી ઘૂમરે ચડ્યા અમદાવાદમાં. હા પછી એને બહારથી એને મને બતાવ્યું. મેં કીધું આને દાબેલી અમે કહી દઈ. એને પેક કરાવી. એટલે કચ્છ બાજુ દાબેલીને ડબલ રોટી કે શું કે? હા એમ. એટલે બધાની ભાષા અલગ અલગ હોય ને બાર ગાવે બોલી બદલે હે ને એવું. બેન અમે નથી તમને પ્રેમ કરવા વાળા. છો ને બધાય છો, એમાં કોઈ ના નથી. એના માટે તો જીવી છે. શું વિષ્ણુભાઈ? ઊંઘા કામ જ ઊંધા કરો હો. કામ ઊંધા કરે ને વિષ્ણુભાઈ. હા હું રાડું નાખું. બધા એમ જોઈ મારી ટીમ છે. બોલો બોલો બધા બોલો. હા હું ખીજાવું, બરોબર ખીજાવું છું ને. જો તડકાના કામ કરે ને સવારે બેસે ખાટલા ઉપર. એમ નહીં, ઓલા તડકાના માથે ચડે રેણ કરવા, વેલ્ડિંગ કરવા, અને તડકા ઓલા સવારમાં બેસે. નહીં આજે તો હતી ને, તો સવારે કામ કરે કે તડકામ કરે? જો આટલું દીકરીઓ નહીં ખબર પડે. પછી હું ખારી તાતી હતી ને જોતી હતી. હું બરોબર પાણી પીવા, મેં કીધું મને પાણી ભરી દો, હું પાણી પી. તો આ ઉપર ચડ્યા. મેં કીધું આવા તડકાના શું કરે છે? હવે પતરા ચડાવવાના ને હે. પતરાનું બિલ તો મને માન નાખ્યું એવડું દીધું છે અત્યાર સુધીનું. આ બધું કેવડું 5 લાખ ઉપરનું બિલ થયું પતરાનું. હજી તમારા પતરા નખાતા જ નથી. કેટલાક બાકી? હજી 40,000 જોઈએ. મને લો બીપી કરી જ નાખવાના. હવે પતરાનું કામ ખૂટવાડો એમ કહો ને. હું થાકી ગયા વરદી ત્યાં. પતરા નથી ખૂટતા, ધાબા ભરાઈ ગયા તોય. કેટલાક શેડ નાખવાના છે. તો પણ હવે ત્યાં વરસાદ આવે, દીકરીઓ પલળે ને એટલે નાખવાય પડે, ફરજિયાત છે. અહીંયા ગ્રીલ નાખી દો ને. હવે ફરતી પછી ગ્રીલ નાખી દે. પાટિયા કાઢ નાખી. હે આ પાટિયા ખોટા ખર્ચો થઈ ગયો. કારણ કાંઈ વાંધો, નસીબમાં હોય થાય. બીજું કેટલોક મગજ હમણાં કામ જ નથી કરતો, શું કરું? કાંઈ હમણાં અડધું ભૂલાઈ જાય ટેન્શનમાં. ચાલો અત્યારે રમશો કે શું કરશો?
બધું જોશે અડધો કલાક જોશો ને બધા રૂમમાં જઈને હાલો જાવ રૂમમાં હું જોવા આવું હમણાં ઓલી કે તારે કેવો આવ્યો ને તારે કેવો આવ્યો હે ને જો ખાસ રૂમમાં યાદ રાખવાનું પંચાયત તો કરવાની જ નહીં કેતો તો ને કે ઈ મને પસંદ જ નથી હો ઓલી આમ કેતી તો ઓલી આમ એવી ટેવ જ નહીં જિંદગીમાં રાખવાની જેને કેવું હોય ને એને મોઢે શું નિયમ જીવનમાં જીવી ત્યાં સુધી એક જ રાખવાનું જેને કેવું હોય ને મોઢા ઉપર મોં ઉપર કેતો તો ને કેતી હતી ને એ આપણને કે વળી 5 ને કે વળી 10 ને કે એન કરતા જેને કેવું હોય ને મોં ઉપર હા બસ હા 2 રોટલી વધારે ખાઈ લ્યા ઉપડતું નથી ઉપડાવો ન ઉપડે નાથી ધીમે ધીમે જાજો હો. બીજા બાકી એને મોકલો હે 5 રૂમમાં બધું હમાય એમ જ નથી 5 રૂમમાં 5મા નંબરમાં આ બધું નહીં તો પછી એક રૂમ હજી ખાલી રાખો આ બધું ભરતું છે એમાં એવું એ નહીં તો તમે હે ને ફ્રી હોય ને ત્યારે ગામમાંથી કાંઈ બેને કહી દઉં એક દી રૂમ ચોખ્ખો કરી નાખો બધું ખબર પડે ને કપડાં હજી બધાને દઈ દઈ કેટલા કપડાં પડ્યા ના પછી મારી ગાડીમાં હે ને એક ઈ તો ઠીક છે મારી ગાડીમાં 2-3 બાચકા રાખી જ દેજો રસ્તે જાતી હોય ને એવા લોકોને દઈ દેવાના નર્મદા હમણાં જવું જ છે ને ઓલું ફિલ્ટરનું પાણીનું મશીન મૂકવા તો એ વિસ્તારમાં દઈ દઉં બિચારા કેટલા ગરીબ હા તો એ બધા આપી દો હવે કાંઈ રાખવું નથી ખાલી દીકરીઓને થાય ને એટલા જ રાખો બીજું બધું પેક કરો મારી ગાડીમાં ભરી દો પાછળ હું જાતી આવતી હોય ને તો વહી જાય હા બધું મૂકી દો અને ઓલી એ ભલસુતી એને સુવા દો એ ભલસુતી ઉઠશે ને ત્યારે ભલસુતી ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ એની એસી ચાલુ ને તો મૂંગઈ મસ્ત આવી ગઈ રાજી છોકરીઓ રાજી કરવા માટે તા કરી છે એ ઉઠે ને ત્યારે એને ભલે સુતા તમારે એક બોટલ જોઈ તમે લઈ લો બેન તમારા રૂમમાં જો કાંઈ વાંધો રાતે જોતી હોય ત્યાં તમને ફોરવેત છે ને ફોરવે તો છે ને ગમે છે ને અહીંયા ચાલો બધાને જય સ્વામિનારાયણ અને અમારે બેન આ ક્યાં તમે કઈ સંસ્થામાં હતા પેલા સેવા આપતા ને હા ઉમિયા હોસ્ટેલમાં સેવા આપતા હતા હવે આપણા આશ્રમમાં સેવા આપવા આવી ગયા છે બેન એટલે ગમે છે ને એમ એમ બીજું કાંઈ ના ભાઈ આપણે એવું શું હોય ભગવાન બધાને હા એમાં શું ભગવાને આપણને કંઈક નિમિત્ત બધાને બનાવ્યા હશે ત્યાર બધું થતું હશે આપણે શું કરી કાંઈ નથી કરતા વેકેશન લંબાણું છે પણ અમને તો એવું કીધું છે કાલે જવાનું એને લંબાશે તો પછી કાંઈ નહીં દીકરીઓ જલસા કરશે અહીંયા બીજું શું હોય ચાલો બધાને જય સ્વામિનારાયણ તમને પણ એવું થાય કે અમારો બર્થડે છે એનિવર્સરી છે શુભ પ્રસંગ છે અમારી દીકરીઓ સાથે મનાવો છે તો ચોક્કસ આવજો અને આશ્રમની મુલાકાત લેજો મારો નંબર છે 98171993 98171993 એ મારો કોન્ટેક નંબર છે ક્યારેક કોલ રિસીવ ન થાય મેસેજ કરી દેવો આજે જ એવું થયું અમારે રાજકોટથી આવવાના હતા 200 ચોપડા અત્યારે આ દીકરીઓને આપવા માટે આવ્યા હતા તો ક્યારના બિચારા રિંગ કરતા હતા ને મને ખબર નહોતી પછી મેસેજ કરી દીધો તો મારા હાથમાં ફોન આવ્યો મેં જોયું તો તરત જવાબ મળી જાય ક્યારેક કોલમાં રિસીવ ન થાય તો મેસેજ લાઈવ ચાલુ રાખો હવે કેટલુંક રાખવાનું લાઈવ ચાલુ બધું લાઈવથી નહીં તમારે ક્યારેક રૂબરૂ પધારવાનું બધાને લાઈવ તો હવે હું 10 દિવસ બહુ તો લઈશ પછી હમણાં હરિદ્વાર જવું પડશે આજે જો એનું આરટીજીએસ કરવાનું હતું વિષ્ણુભાઈ બેંકવાળા સાહેબને કહી દો ને કે કાલે આવે ને એટલે પહેલો ફોન આપણને કરે આજે કે હમણાં આવો ફોન કરું એને આવ્યો જ નહીં હવે તો ઘરે વહી ગયા છે સાહેબી
એટલે હવે તો હું પાછી હરિદ્વાર હમણાં નીકળી જઈશ અને હરિદ્વાર જાઉં એટલે મને કોઈ યાદ ન આવે. હરિદ્વારથી એમ થાય પાછું જ નથી આવું, મને એવું થઈ જાય. દીકરીનો રૂમ બતાવું, ચાલો એ બતાવું. ચપ્પલ ક્યાં પડ્યા ઉષાબે? ના ના, હું પહેરતી આવી, લેવા નથી જાવ. હા ઉભા રહ્યો ને. ના ના ના, હું લઈ આવીશ. સેવા પાડવી છે પણ મજાનો મહારાજનો હુકમ થાય ત્યારે. સાચી વાત છે. એ તો ભગવાનની ઈચ્છા થાય ત્યારે જ મળાય. ગમે એટલા ધમ પછાડા કરો ને કાંઈ ન થાય. આ કેમ પાણી નથી પાયું આજ ઝાડવા? તો અત્યારે પાછું પાવ. બોલતા નહીં હો, બોલતા નહીં. જે કલબલાટ કરે ને એને રૂમમાં પહેલા જાવું. શું ઢીલું? જે ઢીલું હોય આ એક મૂક દે, હું અમદાવાદ જઈશ તો ચેન્જ કરી આવીશ. આ દીકરીઓનો રૂમ છે જો. આને ખોલતો. લાઈટ કેમ ચાલુ છે અત્યારે દિવસના? પણ લાઈટ તોય ન જરૂર પડે. આમ જો કેટલું અંજવારું પડે. લાઈટ કેમ કરી? ખોટી નહીં ચાલુ કરવાનું. બાથરૂમ ખોલતો. તમારે બાથરૂમ કેવા સાફ રાખો? ખોલો. આ કેમ સાફ નથી રાખતા? નહીં, મને સાફ જોહે. જો આ પગલા ન ચાલે. તમારા રૂમમાં વારા કાઢવાનું ન કીધું મેં? ના, ન કરે એમ ન ચાલે. આજે કેનો વારો છે? હાલો બાથરૂમ સાફ કરો. હાલો, બાથરૂમ તો ક્લીન હોવું જોઈએ હંમેશા. આપ અહીંયા હોય ઘરે હોય હો. હાલો, ચોખ્ખું હોવું જોઈએ. હવે મારે રોજ તમારી સર્વિસ લેવા આવી જશે. એ તું કેમ અહીંયા છો? હે, તમારું બાથરૂમ કેવું છે? તમારું બાથરૂમ ક્લીન છે? બાજુવાળાને ક્લીન. તું બાજુવાળાને ચિંતા નહીં કરવાનું. મેં શું કીધું હમણાં? એ નહીં કરવાનું તમારે હો. બસ હવે, નહીતર એ તો બધાનું ઓલું થશે. બસ હવે, બસ બસ. તમારો રૂમ ખોલ નાખ. રૂમ ખોલ નાખ. આવું જ છું હમણાં. તમારો રૂમ સરસ છે, ક્લીન, મસ્ત. જો આ ગોઠવું છે એ સરસ. તમે મસ્ત હો, તમારો રૂમ સરસ છે. મસ્ત ગોઠવું એ તમે. કોણ છે આનું લીડર? તું? થેન્ક યુ. મસ્ત હો. રૂમ તો ક્લીન જ રાખવાનો હો. આપણે ઘરે કેટલું મસ્ત ન રાખતા હોય તો પછી. આમાં ફિનાઇલની ગોળી ઉષાબેનને કંઈ બધા બાથરૂમમાં મૂકી દો. અચ્છા, ઉષાબેનને કંઈ બધા બાથરૂમમાં ફિનાઇલની ગોળી બબે તંતર મૂકો. ચા થોડું ક્લીન બાથરૂમ રાખવાનું. બાથરૂમ ક્લીન નથી, રૂમ ક્લીન છે હો. બાથરૂમ સાફ કરી નાખજો. ઉષાબેન, ફિનાઇલની ગોળી બધા બાથરૂમમાં મૂકી દો હો. હા, એ બધી મૂકી દો બધા રૂમમાં. મારે ટીચર નથી બનવું ભાઈ. એવું કોઈ દી મોહ માયા છે જ નહીં. ટીચર બનવું ને બનવું. મસ્ત રૂમ એ સરસ હો. તાર રૂમ ને ઓલી છોકરીઓ ત્યાં સૂતી હોય ને, ભલે સૂતી, ઉઠશે ત્યારે વાત. આને સાફ રાખવાનું હો. જો આ બાથરૂમ ઓકે કરવાનું. બબે ડોલ કેમ છે અહીંયા? અચ્છા, પછી એને રૂમમાં આપી દેજો.
આનું કાઢી લીધું ઝીણીનું એનો ડબ્બો ની કાઢ્યો પાણીની બોટલ ને એને ભણવા મૂકવાની જ છે ને કઈ ઘેર નથી બેસાડવાની. ઉષાબેન, તમારી સાઈઝનું આવ્યું. જો આ બધું છે ને તમે એક દી ગોઠવો, આવી રીતના ન ચાલે કચડ બકડ. મશીન આવે ને આ બધા કપડા ના બબે ત્રણ ફ્રોક ગાડલા ની આમાં અલગ નિસર્ગનું ભણવાનું અલગ જ કરી નાખો. એકમાં કરિયાણું કરી નાખો અને એક ભણવાનું બે રાખો અને ગાદલા બીજા રૂમમાં જવા દો. આ તેલના ડબ્બાને છે ને આવી રીતના ન રાખો, આમ ગોઠવો બધા. આ તો કચરાની જેમ બધું ભરી દીધું. કાલે હે ને 2-3 બાયુને હું ફોન એક કરું. બાજુ છોકરીઓનું ને એવું કરી નાખે. આ મંદિરનું ને બધું એક આ છે ને દેવા લેવાનું ને મંદિરનું ઓલા રૂમમાં નાખી દો. આ ફોટા ને મારા ફોટા ને ક્યાંક નાખો, હવે અહીં ન રાખો. અમારે જો હાર્દિકભાઈ પેન્ટ કરીને મોકલેલો છે એક ફોટો, મને ક્યાંય ઉલડે છે. આ બિચારે કેટલા પ્રેમથી દીધું, આને ક્યાંક ખરખો આપો મને. હા, મારા રૂમમાં આપી દેજો. ભગવાનના ફોટા બધા એક એક રૂમમાં. વિષ્ણુભાઈ કાલ ડ્રીલ લઈને ઉઠે ને સીધા ભગવાનના દર્શન થાય ને બધા રૂમમાં એક એક. ઘટે એટલું મન કયો લઈ આવીશ. હાલો, હું હમણાં અડધો કલાક પછી પાછી આવું. હો, બધાના બાથરૂમ ક્લીન હોવા જોઈએ. ઈ જ કરવા મોકલી. હા, વારા ફરતી બધાને. ઓનો રૂમ પેલા રૂમ વાળાનો જોઈ આવો, કેટલું મસ્ત ગોઠવું એ ડેસ્કમાં બધે. એનો રૂમ જોવો. એવી રીતે તે કર્યું તું, પણ આ લોકો બેગ લઈને એકની ઉપર એક બેગ. ના, એમ નો ચાલે. એ લોકો મને લઈને તો બે હરખું મેકતા નથી પાછું. ના, વ્યવસ્થિત જોઈ. દીદી કેમ લીડર કોણ છે તમારા રૂમમાં? અમે બેસી હા, તો બસ આ બે કેમ એમ કરવાનું. હો, ફરિયાદ ન આવી જોઈએ મને જરાય. આ બેને ઓલા રૂમમાં નહોતી મૂકવાની, ઓલી છોકરીના. હા, ભલે રે. ઓલી તન આવે ને પછી એના રૂમમાં ભલે રે. આય, શું ડબ્બામાં નાસ્તો હે? શું નાસ્તો છે? કોણ લાવ્યું છે? તમે ઘરે શું નાસ્તો લાવ્યા? બે થેલા ભર્યા. બે થેલા ભર્યા. શું લાવી? બતાવો ખરા, બધા લાઈવમાં જોવે ને તમે શું લેવા. ઓલામાં ચાલે. આ ત્યાં નથી આવું, અહીંયા ખોલ ને. આ શું હે? અમારું નથી આ ઓલી. કોનું છે આ? ક્યાં લઈને જાતી હતી તું ડબ્બો? એનું ન્યા પડ્યું તો જો છોકરીઓની કહાની. આવડો મોટો ડબ્બો લાવ્યો અડધો નાસ્તો આનાથી જો મોટા છે. મમરા, ચાટપુરી, સાકરવડી. અને પછી એમ નહીં, આ ડીશમાં નાસ્તો કરીને એમને ડીશ મૂક દેવાની. પણ અમને બોલાવાયા હતા ને. તો ધોવાની ડીશ એમાં મૂકવાની. ના, અમને બોલાવાયા તમે નહોતા બોલાવતા. પણ તોય બહાર રાખવાની ને ડબ્બો. એમાં ક્યાં ડીશ મૂકવાની સાફ કર્યા વગર? આવું ને મસ્ત શીખવાનું. હો, હવે રોજ હું તમારું આવી જ નથી. હું તમારા રૂમમાં એક વાર, આજ પહેલી વાર આવી ને. કેટલા 3-4 દિવસથી આવ્યા? કેટલા દિવસ આવ્યા? 5 દિવસ. હું તમારા રૂમમાં નથી આવી, આજે આવી. હવે રોજે આવીશ. હો, હવે રોજમાં જોવા આવવું જ પડશે. હું વહીશ ત્યાં. મને એમ થાય ભલે દીકરીઓ મોજ કરતી નથી, જોવા જાવું. હવે રોજે જોવા આવવું પડશે. હો, તમે મસ્ત રહ્યો ને તો મારે કાંઈ કેવું જ ન પડે ને આવવું જ ન પડે, એવું રાખવાનું. હો, ભલે હાલો, બધું ગોઠવી નાખો પછી આવો રમો. હો, જોઈ લીધી બધી દીકરીઓનો રૂમ. હજી અડધી સૂતી છે મારા રૂમમાં એસીમાં. એ ખોલશે પછી ઉઠશે ત્યારે ભલે બિચારી સૂતા હોય ને ક્યારેય ઊંઘમાંથી જગાડે નહીં. આજે ભગવાનને કોને જગાડ્યા? શું ધરાયું ભગવાનને? અત્યારે શું ધરાયું? હે, શું ધરાયું? ખારેક ધરાયું. હા, તો કેટલું ભગવાનનું ફ્રૂટ કેટલું બાકી? અહીંયા તો સાક્ષી, એ સાક્ષી, આ ભગવાનના ફ્રીજમાં જો તો ફ્રૂટ કેટલું છે ભગવાનનું. થોડુંક હોય તો મને કે તો મગાવી લો. જોઈએ તો જાતો કેટલું છે એમાં જોઈને મને કહેજે. હો, 4 વાગે રોજે અમારે ભગવાનને જગાડવાના હોય ને ભગવાનને ફ્રૂટ ધરવાનું હોય રોજના માટે. 3 ટાઈમ થાળ અને 4 વાગે ભગવાનને ફ્રૂટ ધરાવવાનું. કેમ કે આપણે 4 વાગે 5 વાગે નાસ્તો કરતા હોય ભગવાનને જોઈને. આ બધો કચરો લઈ લ્યો. શું મામા, કપડાં છે કે નથી તમારી પાસે? મામાને કપડાં છે કે લેવાના? નહીં, તીર્થેશ થઈને કઈ લે. હે, છે કે નથી? કેટલા જોડી છે? 2 જોડી. 2 મગવી લઉં. સારું, હાલો. હવે અહીં નહીં રહેવાનું. હો ને તો ધોકો લેવો છે તમારો. 5 દી જાઓ ને 10 દી આવો ને. થોડુંક જ છે, 2-3 સફરજન છે અને થોડાક ખલેલા છે. ડ્રેગન ફ્રૂટ ક્યાં ગયું? તો એ મૂકો.
લે વાંથી ફ્રીજમાં લઈ જા ડ્રેગન ફ્રૂટ બધુંય લેતી જા 4 આ નારિયેલ પાણી ફોડો હાલો બધી દીકરીઓને અત્યારે નારિયેલ પાણી પીવડાવી દો વિષ્ણુભાઈ આ નારિયેલ પાણી હાલો બધું નારિયેલ બધા ફોડી નાખો કેટલા દીથી હાલો નારિયેલ બધા એક તપેલામાં ફોડીને પાણી ભેગું કરવાનું હે એ મોટા રિયાની 4 ખાલી રાખજો બોલા બધા તોડી નાખો બધા ફોડીને બધી દીકરીઓને પીવડાવી દો પૈડું રે પૈડું જ રે હે હા એ પૈસા વાંધો નહીં કોણ આપી ગયું આ કોણ આપી ગયું હા કોક હમણાં કોણ ઓલા રાજકોટથી એવાય આ 2200 રૂપિયા દાન આવેલું છે હાલ્યો આ સતીશને દઈ દેજો હિસાબમાં રાખે હાલો એને પાસે મારે હિસાબ લેવાનો છે આવે ને ત્યારે ઉષાબેન હા એને દઈ દેજો એ જે અલગ ચાલો તો અત્યારે હમણાં દીકરીઓ નારિયેલ પાણી પીવાનું હે ને એ 4 હશે 4 ડ્રેગન ફ્રૂટ 4 હા એક હિતેશભાઈને દીધું 3 હશે હા ઈ તો એક સુધારીને કોકે ખાધું હશે બોલે વાંધો હા એ 3 મૂકી આવજા 2 તો પોપૈયા ખવડાવી પાકે એટલે ખવડાવી દો નકામું હે ને પછી બગડા રાખશે તમે કોઈ ખાવો નહીં ને તો લાવું કેટલું ખાવાનું કોઈ ટાઈમ આ લઈ લે ડ્રેગન ફ્રૂટ બે ભગવાનના ફ્રીજમાં જવા દે હાલ પાકી ગયા હોય કાચું હોય તો રાખી દો ગાંઠિયા ઓલા ભાઈને બોલાવીને એક દી સાંજે ગાંઠિયા પપૈયા ને સંભારો ને ચા ને બધું બનાવીને એ કેદું ના કે છે ને એ બે મૂકી જા હા એ નારિયેળ એ મોટા ભલે હવે છે એ 4 પાણી છે હું નથી અમે તેથી પીને આવ્યા છીએ સીધે સીધું કેમ કહી દો નથી એમ મને આ બહુ ગુસ્સો આવે સીધે સીધું જોયા વગર હા એમાં ખખડે ખબર પડી જાય તઈ પડતા હશે મારા મગજમાં કેટલું લોહી છે તમને ખબર હોય હોતા હશે ખોલો હાલો આડસ તો અહીંયા જ ભરી છે બધાને હાલો એ ખોલો બધાય નારિયેલ પાણી ખોલો મામા અહીંયા હાલો પપૈયું પાકી ગયું હોય તો ભગવાનને ધરાવીને દઈ દો બધાને કેરી જો અને હરખી ઢાંકી દો એટલે પાકતી જાય ને એમ છોકરીઓને દેતી જવાની બધાને ઓલું છાપ ઓલું ઢાંકી દો આ બાચકા હે ને એકમાં કરો બધું આ ખરીસો આવી રીતના નો હાલે મામા આ નારિયેલ પાણી ફોડો હાલો બધાને દઈ દો આ ચોખાન બાચકા વિષ્ણુભાઈ હે હા હા બહાર લઈ લો બધા બે મોટા રાખજો ખાલી વિષ્ણુભાઈ મોટા 3 રાખો બીજા બધા અત્યારે લઈ લો પેલા ભગવાનને ધરાવજો ગ્લાસમાં ચાલો તમારા માટે રાખે વિષ્ણુભાઈ એમ વિષ્ણુભાઈને કામ કરવામાં જ નવરાઈ ન હોય આખો દી એ કે વિષ્ણુભાઈ મારા માટે વિષ્ણુભાઈ કામ કરવામાં જ ફ્રી ન હોય એને મારે જેમ કાંઈ ખાવા પીવાની ખબર ન હોય રાડું નાખી ત્યારે ખાતા પીતા આ બધી કેચીસ ચડાવી જો અને અહીં તડકો ને પછી વરસાદનું વાસણને સાફ કરતા હોય એટલે આ બધું જો વિષ્ણુભાઈએ જ કર્યું અને કેટલા 1.5 વર્ષથી જ્યારથી ભૂમિપૂજન કર્યું આપણે ત્યારથી વિષ્ણુભાઈ સતત સેવામાં છે પગાર કે કાંઈ નહીં બધું અત્યારે ગાયું બધી વિષ્ણુભાઈ દોવે પછી નાનું મોટું કામ બધું વિષ્ણુભાઈ જ કરે અને આ બધું જે ગેટ બનાવ્યો છે પછી જે પણ લોખંડનું જાજુ કામ છે ને બધું વિષ્ણુભાઈએ જ કર્યું છે આ તો એનો હાથ ભાંગેલો છે એટલે વધારે ઊંચે ન કામ થઈ શકે એટલે કોઈને બોલાવવા પડે નહીંતર એકદમ નિસ્વાર્થ ભાવે કાવું સાબેન વિષ્ણુભાઈ વિષ્ણુભાઈની તો વાત ન થાય હે એની સેવાની તો વાત ન થાય વિષ્ણુભાઈની તો હા જેમ કેમ
તે એકલી હતી તો કે વાસણ હિંચકાવા લાગુ ઉસામી બધું ઉઠકે હું જાત્રામાં નહોતી લઈ ગઈ હમણાં એકલી એક દી ચાના વાસણ મેં કીધું મૂકો કોઈ દી કરતા નહીં કીધું તમે હતા તો મને કે ઉસામી છે મેં કીધું નહીં વાસણ નહીં બહુ એને એવું જ નહીં કે હું આ કરીશ કે હું નહીં ઓલો લાગુ એવું છે જ નહીં એને એવું જરાય નહીં બધું કામ કરે હાથ બધું નથી હજી હાથનું ઓલું છે. એના હાથનું એક થોડીક તકલીફ છે એટલે મને એમ જ કે મારી દીકરીને એકને તમે ભણાવી દેજો બસ અને મેં મારા પરિવારને મારી મારી દીકરી એમ જ કે હું જાય તો આશા પ્રિયા જેવી જ થવાની આજે જ કહેતી હતી મને શું કહેતી? જોજો તો ખરા ઉષામાં શું આશા પ્રિયા જેવી જ થવાની એવું કહેતી હતી હા. એટલે એ વિષ્ણુભાઈ એમ જ કહે કે બેન મને કાંઈ સેવાનું ફળ નહીં મારી દીકરી એક છે જ ભણાવી દેજો હું છું તાવ સુધી હું કહું ભણાવી જ દઈશ તમારી દીકરીની ચિંતા નહીં રહે પણ હું નહીં હોય ને તોય હું મારી દીકરી નહીં કહું ને મારા પરિવાર ફોરેન છે ને એને કહું કે હું હોય કે ન હોય તમે વિષ્ણુભાઈની દીકરીને ભણાવી દેજો અને વિજયભાઈ કેવું બોલ્યા લાઈવમાં હે એટલે એક આનંદ છે કે મારો પરિવારે આ એની દીકરીને ભણાવી દેશે હું હોઈશ કે નહીં કેમ કે જેને જેને અહીં સેવા કરી છે ને હું ક્યારેય એની સેવા અફેર નહીં જવા દઉં મારામાં જ્યાં સુધી શક્તિ હશે ને ત્યાં સુધી અમારા ઉષાબેન નહીં કોઈ નથી આગળ પાછળ તો જે છું એ હું જ છું મારે ઉષાબેનનું વિચારવું તો પડશે ને એટલે આ બધા બહેનોને કા ઉષાબેન આવો બહુ રાખો કેવું કરો હું તો કાંઈ નથી રાખતી પણ તમારે બધાને હું હોય કે ન હોય મને ગમે નહીં તમે ન હોય તો મને તો આશ્રમમાં ન ગમે હું તો ભગવાન પાસે જઈ જતો હોય તો હું તો હમણાં 2 મહિના લંડન વહી જઈશ શું કરશો ના રે, ભગવાન પાસે રોજ આશરો પાડી દેવાનો. ના રોવાનું નહીં તો મને ન ગમે બરોબર, એવું કરી નાખવાનું. ના કાંઈ ન ગમે. આશ્રમમાં આવું ન લાગે. કે? હાવ એટલે હાવ કે બાકડી દેવો બસ ભગવાનને આરતી કરતી કરતી રોઈ લો હમણાં ઓલા બેન ઓલા હતા ને તો એ કહેતા ઓલા એકરાય થઈ ગયા ને તો એને બહુ ગમ્યું શું કહેતા હતા? પુષ્પાબેન એ કે આશ્રમની ભૂમિ એટલે ભૂમિ હો ખાલી ભૂમિનો જ પ્રભાવ એને કીધું મેં કીધું તમે 15 દિવસ તો રહ્યો આ મજા આવે એ કે પણ આવું થયું ને એટલે હું પાછી આવીશ ઈ કે. એને ત્યાં તો આહોડા બિચારા એ પડી ભાઈનો ફોન આવ્યો હોય ને મામાનો દીકરો કપડાં સિરિયસ લેવા પાછળ ગઈ ને તો એ રૂમમાં આહોડા પડી ગયા એ કે મને એકરાય થઈ બહુ ગમ્યું પણ મારે જવું પડે ને ઈ કે. એને મામાનો દીકરો સિરિયસ છે મને ફોન આવ્યો એને એવું નથી કીધું એ કે કંઈક થયું હોય ને તો હજી કે અમદાવાદ થી કે એકદમ તાર પાછા આવજો તો હવે હું તો પછી લંડન જઈશ શું કરશો ઉષાબેન શું કરશું ટાઈમ પાસ કરશું ને કામ કરશું પણ ગમશે તો નહીં જ અમારી દીકરીનું હું ન હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું એ બસ પૂછવો જોઈએ ને. હા એમ મને એમ નો મેં એ દીકરીને હજી એક કામ નથી ચીંધ્યું વાસણનું કામ નહીં પણ આમ ધ્યાન રાખવાનું હા. પોતાને અહીંયા આપણે એના મા બાપ જે કઈ ને આપણે છીએ તો એને જ્યારે ક્યારે ઓછું ન લાગવું જોઈએ ભલે હોલમાં જ હું છું. એને ખીજાઈ લેવાનું ને વાલય કરી લેવાનું એને હોલમાં જ હું હા. એ આવી તે દિવસ હું રૂમમાં સવારે આવી હોય પહાડા પાછા તો હું રાત્રે જાઉં છું રૂમમાં એ કઈ કામ હોય ઓછું કે કપડાં મૂકો ને તો જ નહીં તો હું હુવાઈ નથી જતી હવે આપને હું ફોલો કરું છું આપ કયા જિલ્લામાંથી હું રાજકોટ જિલ્લાની છું મૂળ પણ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છું ત્યાં આશ્રમ બનાવ્યો છે અને ઘણા મને પૂછતા હોય આજે પ્રશ્નનો જવાબ આપી જ દઉં કે સુરેન્દ્રનગર જિલ્લો કેમ પાસ કર્યો મેં સુરેન્દ્રનગર એટલે જિલ્લો પાસ કર્યો કે અમારા રાજકોટમાં બહુ બધા આશ્રમ હતા અમદાવાદમાં હતા અને પછી મને એવું થયું કે સુરેન્દ્રનગર જિલ્લામાં એકય આવો આશ્રમ નથી અને ભગવાન સ્વામિનારાયણની કૃપા કે મહારાજને એવું કહેતી કે તે જ્યાં વન વિચરણ કર્યું હોય ને એવી જગ્યા પાસ કરાવજે તો મહારાજ અહીં બલદાણામાં આવેલા છે છોકરા 8 સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ અને અહીં આ ગામના 8 સંતો બની ગયા છે આ ગામના દીકરા 8 સંત બની ગયા છે એટલે આ બહુ પવિત્ર ભૂમિ છે જ્યાં ઓલમાનું એક મંદિર છે એ કેટલા 2 કે 3 વર્ષ એમાંથી જાતે ઘડો ભરાઈને બહાર નીકળે છે નહીંતર પાણીમાં સ્ટીલનું હોય ત્રાંબાનું હોય તો ડૂબી જાય ને એટલે આ ઇતિહાસ છે કે ત્યાં ઓલમાનું મંદિર છે એક એમાં પાણીનો બહુ મોટો કુંડ છે એમાંથી 2-3 વર્ષે એવો એક ઘડો નીકળે છે ક્યારેક પિત્તળનો હોય ક્યારેક ત્રાંબાનો હોય ક્યારેક સ્ટીલનો હોય એ બધો મંદિરમાં લગાવ્યો છે એટલે ભગવાને આ બધી આપણે એક દીદી કર્યું બધાને લઈને જવું છે હાલી જાવ છે બધાને લઈને અને સ્વામિનારાયણ મંદિરે રામજી જોડે પેલો વરસાદ થાય ને ત્યારે આ ગામના બધા ઓલમાના નિવેદ કરે ને આપણે મોકલી છીએ આપણે પેંડા મોકલી છીએ એટલે યાદ કરજો હું હોય કે ન હોય પેલો વરસાદ થાય એટલે ઓલમાના પેંડા મોકલી દેજો બધા હાલતા જાવ વાસ્તે મને નહોતી ખબર પણ વિષ્ણુભાઈ કીધું એટલે આપણે પેંડા મોકલી દઈએ છીએ કેટલા મારા ગામનું કરવે એટલું છે આખા ગામનું. એટલે આ ભૂમિ છે ને બહુ બધી ઇતિહાસવાળી છે બગદળિયા ઋષિનું આ ગામ છે એટલે બલદાણા છે એટલે ખબર નહીં કે ભગવાને આ ભૂમિ પાસ કરાવી હું આ રોડેથી રાજકોટથી બગોદરા સુધી હાઈવે ઉપર જ મારું એક ધ્યેય હતો કે મારે આશ્રમ બનાવો તો હાઈવે ટચ જ બનાવો એમ એટલે અને મારા પરિવારને હું એવું જ કહેતી કે મને જગ્યા લઈ દો ને તો હાઈવે ઉપર નહીંતર મારે તમારા પૈસા નથી જોતા ને મારી જગ્યાએ નથી જોતી એટલે મને ખબર છે કે મારા મોઢામાંથી વેણ પડે ને એટલે મારા ભાઈઓ ઝીલી જ લે એમ ક્યારે હજી વેણ પડવા નથી દીધું મને આનંદ છે એટલે આ જગ્યા એટલે પાસ કરી છે કે બહુ બધી જગ્યા જોઈ અને આ સેન્ટરમાં પાસ કરી છે આ જગ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં. રાજકોટ આમ થાય 100 કિલોમીટર કે 105 અને અમદાવાદ એટલું વચ્ચે સેન્ટર છે. આ એકદમ સેન્ટરમાં આપણી જગ્યા છે. એટલે પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલાની વચ્ચે ને બલદાણા ગામ. અને ક્યારેક અહીં દર્શન કરવા પણ આ બધો ઇતિહાસની ભૂમિ છે. જાણવું હોય તો બહુ બધી આ લાંબી કહાની છે. તમારે રૂબરૂ આવવું પડે. ધરતીના દાદા બોલું વિડીયો ખૂબ આનંદ થાય. વિડીયો જોઈને ખૂબ આનંદ થયો. તમારી દીકરી અમારી જ દીકરીને દાદા એના મમ્મી ભલે મૂકીને વહી ગયા પણ ક્યારે અમે અહેસાસ નહીં થવા દઈ કે એના મમ્મી નથી એવો. એટલે તમે ચિંતા ન કરતા દાદા દાદી, મસ્ત ત્યાં રહેજો. અમારે ધરતી છે એને એના મમ્મીને મૂકીને વહી ગયા છે કેટલા વર્ષથી. પણ દાદાને બહુ ચિંતા હતી. મેં કીધું તમે ચિંતા કરો માં અહીં મૂકી જાઓ બસ. અને તમારી ધરતી તો હવે ઘેર આવવાનું નામ જ નહીં લે. અમે અહીંયાને ભણાવશું ગણાવશું એના ધ્યેય સુધી પહોંચાડશું ને છેલ્લે મેરેજ કરી દેશું. ચિંતા કરતા જ નહીં. જ્યાં સુધી મારથી થશે ને એટલી બધી દીકરીઓને હું મદદરૂપ બનીશ. એટલે એ કોઈ ચિંતા તમે કરતા જ નહીં. પ્રીતિબેન શું કહે છે ખબર નહીં. થેન્ક યુ. એમાં દાદા થેન્ક યુ ન હોય, તમારા બધા વડીલના આશીર્વાદ બસ. અને જે આવા દુઃખી દીકરીઓ છે ને એને જ મારે ભણાવી છે. તમે બધા વિડીયો ખાલી શેર કરતા રહેજો જેથી કરીને ઘણા એવા દાતા છે, ઘણા પાસે એવી લક્ષ્મી છે પણ એને ધ્યેય નથી ક્યાં સુધી પહોંચવું. તો આપણને વધારે મદદરૂપ થાય તો આપણે બધી દીકરીઓ જે સપના હોય ને ત્યાં સુધી પહોંચી શકીએ. કેમ કે આપણે હજી સાયન્સની દીકરીઓને રાખતા નથી. તો એવા દાનવીર દાતા ઘણા છે. તો એ એવું કહે કે અમારે સાયન્સની દીકરીઓને ભણાવી છે તો આપણે સાયન્સની દીકરીઓને અહીં રાખશું. એટલે તમારા બધાનો એક જ ખાલી સાથ સહકાર માગું કે વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને કોઈના હૃદય સુધી વિડીયો પહોંચે ને આપણે સંસ્થાને મદદરૂપ બને. હેતલ, જય સ્વામિનારાયણ. અમારે હેતલબેન મારા જન્મદિવસ નિમિત્તે આપણે સ્ટાર્ટ કર્યું તો 1 વર્ષ થયું. આપણું સુરતમાં પણ 1 વર્ષથી અન્નક્ષેત્ર દર શનિવારે ચાલુ જ છે અને કોઈનું આડે દિવસે આવે તો એ ચાલુ જ છે. એટલે ઘણી વખત હું બધા ફોટા ન મૂકી શકતી હોય, કેટલી જગ્યાના મૂકું. હરિદ્વારમાં ચાલુ, રાજકોટ ચાલુ, સુરત ચાલુ, હું કેટલાક મૂકું. એટલે એ બધી સેવા પ્રભુ સ્વીકારતો હોય. પણ 1 વર્ષ થઈ ગયું મારા જન્મદિવસ નિમિત્તે. ગયા વર્ષે સુરત સ્ટાર્ટ કર્યું હતું. મારા ફ્લેટના બેન ચોલાપરા એમને હમણાં મગ ને તેલનો ડબ્બો ને બધું મોકલું છે આશ્રમે. ભાવિસાબેન મારા ફ્લેટના જ છે. એટલે બધા આનંદ છે કે દાતાશ્રીઓનો સાથ મળે. પણ જ્યાં હું રાજકોટ રહેતી ત્યાં આજુબાજુવાળાનો બધાનો સાથ છે, મારા પરિવારનો સાથ છે. એટલે એક આનંદ છે કે બધાનો સાથ સહકાર મળે છે ત્યારે આ કાર્ય શક્ય બને છે. તો બધા વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને કોઈ સુધી વિડીયો પહોંચી જાય. કોઈ 1 દીકરી, 2 દીકરી, 5 દીકરી દત્તક લઈ અને એ દીકરીને ભણાવે તો એના ભાગીદાર તમે બનશો પુણ્યના. કેમ કે આપણી જેટલી શક્તિ છે એટલી તો હું રાખું જ છું દીકરીઓને, પણ વધારે આપણી સાથે બધા જોડાઈ શકે તો આપણે વધારે દીકરીઓને રાખી શકીએ ને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઉષાબેન અમારે પોતા મારવામાં જ થાકતા નથી. હું ના પાડું એમાં શું. થેન્ક યુ. અમારે હેતલબેન સુરત સંભાળે છે. જય માતાજી. અને આ બધા બેનો એવું છે કે મને એક કાંઈક થાય ને તો આ ગમે એ મૂકીને વહી આવે. વિદેશથી વહી આવે ને અહીંથી વહી આવે. એ પહેલેથી અમે એવી રીતના ટચમાં બધા બહેનો હારે જોડાયેલા છીએ કે ગ્રાઉન્ડ લેવલથી જ જોડાયેલા છીએ. એટલે એક આનંદ છે કે મારો એક ફોન કે એક મેસેજ જાય ને તો બેનું અમારા અહીં ઢગલા થઈ જાય એમ છે. અને અમારા ઉષાબેનને પોતા મારવામાં થાકતા જ નથી. પછી બેસાય શાંતિથી. પચાટ બહુ ન હોય, આટલું ચોખ્ખું જ છે. મને નહીં ખાવું હોય કાંઈ, મારા માટે રસોઈ બનાવવી પડશે. જેનું બનાવી દે એનું ખીચડી વઘાર નાખજો. મારે ગમે તમારું બનાવજો. ગાયનું દૂધ પીવો, ગાયનું દૂધ પીવો. બધા કેવો બોલો ગાયનું ડાયરેક્ટ દૂધ પીવે 1 ગ્લાસ. આવતા ખીચડીમાં હું ખીચડી મમરા એમાં હું પેટ ભરાય. આવતા ભાવમાં પી લે. ના રે ના,
ગાયનું દૂધ ને રોટલો ખાવ છે ગ્લાસ ભરીને ગાયનું દૂધ ને રોટલો બીપી નો ઘટે ને કઈ નો આવે પાછું ડાયરેક્ટ ગાયનું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બહુ લાઈવ ચાલુ રાખ્યો. તમે કીધું ને ત્યાં સુધી રાખ્યું. હવે પાછા મળશું 8 વાગે 8:30 દીકરીઓ જમવા બેસશે ત્યારે મળશું. આજે થઈ ગયું અમારે અચાનક આવી જાય ઓફિસે મહેમાનનું નક્કી હોય એટલે સવારે ચોક્કસ કોણ મહેમાન? ગમે એ આવી જાય ઓફિસમાં તો ભાઈ અચાનક હાલો, હા કોણ? अभी तो कुछ काम नहीं है. कहाँ से बोल रहे हो आप? कौन अश्विन भाई? अच्छा सोरठिया. हाँ 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 बजरंग दल वाला है ना. बस कर. कोई बात नहीं हो, मैं जब काम होगे तब बताऊंगी हो. शू तकलीफ है तुम्हारी? हिंदी क्या तकलीफ है आपको? मैं अश्विन भाई से बात करके बताती हूँ. पर कोई बात नहीं, मैं उसको बात करके आपको बताती हूँ. બિચારા કેટલા કેટલા દુઃખી હોય જો કેને કે હું એકલી બેન છું અને કેટલી બહુ બધી તકલીફ છે, પણ હું કોઈના રેફરન્સ વગર એમને ન રાખું ને. પહેલાં મારી પણ ફરજ આવે તપાસ કરવાની. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કોઈને દુઃખ ન આપે. ગાયનું દૂધ કેમ નથી પીતા? એ તો બહુ સારું. ના પીવું, ક્યારેક પીવું, એવું ન હોય રોજ પીવું. એ મારા માટે ગાય નથી આવી ને, ભગવાન માટે આવી ને દીકરીઓ માટે આવી છે. પણ ક્યારેક પીવું વળી કોક દિવસ. ના એવું ક્યારેય હું એમ થાય કે હું સારું સારું ખાઉં, સારું સારું પીવું તો મારી સેવામાંય ધૂળ પડી કહેવાય ને. તો સેવામાંય ધૂળ પડી કહેવાય કે સ્વાર્થી જિંદગી કહેવાય. સ્વાર્થી જિંદગી કોઈ દિવસ જીવનમાંય ન જીવાય. ભગવાન કોઈ દી તમારી સેવા સ્વીકારે નહીં. સ્વાર્થી બનીને તો પ્રભુ સેવા આપણી સ્વીકારે જ નહીં. જેને ગાય આપી છે દાનમાં, એને દીકરીઓ માટે આપી છે ને ભગવાન માટે આપી છે, મારા માટે નથી આપી. કોક દિવસ વળી પી લઈ એવું નથી, પણ રોજના માટે એ મને નહીં ચાલે. કેમ કે જેના માટે આવી છે એના માટે વપરાવું જોઈએ, મારા માટે નહીં. ચાલો બધાને બહુ ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. અને થેન્ક યુ સો મચ. બધા જોડાતા રહેજો ને. આપણે બધા એક પરિવાર જ છીએ, એવી રીતના જ રહેવાનું છે. કેમ કે આશ્રમ તો એક સંસ્થા વ્યવસ્થા ભાગરૂપે મેં બનાવી હોય, પણ આમાં મારું કાંઈ નથી. બધું દાનવીર દાતાનું છે. અમારી તો એક મહેનત જ છે. તો આપણા બધાનો આશ્રમ કહેવાય. મારો આશ્રમ કહેવાય જ નહીં, આપણા બધાનો કહેવાય. એટલે હંમેશા આવતા રહેજો. અને અમારા ગેટે હાલો. હા જય સ્વામિનારાયણ. કોણ છે ને આગળ પાછળ? ના ભાઈ, મારી સંસ્થામાં જેને દીકરા ન હોય ને દીકરી ન હોય ને એના માટે જ છે. કેમ છોકરા નથી રાખતા? તો જન્મ દીધો તો મા બાપને રાખવા જોઈએ ને. નથી રાખતા એનું કારણ શું છે? દીકરા નથી રાખતા તો તમે બધા ભેગા થઈ અને એના દીકરાને સમજાવો. કેમ નથી રાખતા તો એમ શું કામ સંસ્થાનો કોન્ટેક્ટ કરવો જોઈએ? એના દીકરા દીકરી બધાને બોલાવીને સમજાવો. ન સમજે તો મને નંબર આપજો. એને મા બાપે જન્મ દીધો છે તેની જ ફરજ છે ને સાચવવાની.
ના ભાઈ, મારી સંસ્થાનો રૂલ છે કે જેને મા બાપ, જેને દીકરા ન હોય, દીકરી ન હોય ને એને જ હું સાચવીશ, એવા બાને જ સાચવીશ. તો મારા આશ્રમ હમણાં શાંત થાય ને તો ભરાઈ જાય એમ છે. મા બાપને બધાને એમ એવી રીતના રાખવા માંડું તો ઘરે કોઈને સેવા જ નથી કરવી. તમે છે ને એના દીકરાને દીકરીને એને બોલાવો અને નો સાચવે ને તો મને ફોન કરો. કઈ ભાઈને શું પ્રોબ્લેમ છે? અરે ગમે એની દીકરી અરે પૈણા હોય એટલે મા બાપને થોડાક કઈ રસ્તે રજડતા કરવાના હોય. તમે વાત કરો પછી શું કે છે મને કહેજો હો. અને ભાઈનો કા મને નંબર મોકલજો. શરમ થાવી જોઈએ. મા બાપને ન સાચવે ને એને પાણીમાં ઢાંકણી લઈને ડૂબી મરાય, બસ બીજું કાંઈ ન કરે. અત્યારે ભલે મા બાપને ચાલી શકતા હોય ત્યારે તમે નો સેવા કરો તો કાંઈ વાંધો નહીં, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ખાટલામાં પડે ને ત્યારે સેવા કરવી જ જોઈએ, તો જ તમે ઋણમાંથી છૂટશો, નહીંતર નહીં છૂટો. નહીંતર એના ઋણમાંથી તમે છૂટશો જ નહીં. તમે યાદ રાખજો, સેવા તો કરવી જ પડશે. અને તમે નહીં કરો ને તો તમારું બાળક તમારી નહીં કરે. એટલે તમારે ફરજિયાત. અને મને આવો ફોન તો કોઈએ કરવો જ નહીં. જો અને એમાંય તમે આવો ફોન આવી ગયો અને રેકોર્ડિંગ થઈ ગયું અને રેકોર્ડિંગ જો હું તો વાયરલ કરી દઈશ, પછી મને ન કહેતા. એટલે જેને દીકરા દીકરીઓ હોય ને એને મને ફોન જ ન કરવો. એની ફરજ તમારી જ ફરજ છે, તમારે જ સાચવવાના. આ સંસ્થા મારી એટલા માટે નથી, નહીં તો શાંત થાય મારી સંસ્થા ભરાઈ જાય એમ છે. આવા ફોન તો મને હજારો આવે છે. એટલે તમારા મા બાપની સેવા કરવી તમારી ફરજ છે. દીકરા હોય દીકરી હોય કોઈ પણ હોય. એટલે જેને કોઈ નથી ને આગળ પાછળ, એ મને ફોન કરજો, હું અડધી રાતે લેવા આવીશ. એને હું અડધી રાતે લેવા આવીશ. આપણને આવડા મોટા કરે પણ શરમ થવી જોઈએ. આપણે સાચવવા જ જોઈએ. હું એમ કહું, સાચવવા જ જોઈએ. એ ગટપણ થાય ને એટલે એ બોલે કેમ કે એનું બાળક બુદ્ધિ થતી જતી હોય છે. અને ક્યારેક ગઢિયા એવા હોય છે ને, હું તો એમ કહું કે ઉંમર થાય ને, હું તો બે બાજુ બોલીશ કે ઉંમર થાય ને એટલે દેખવા છતાંય આંધળું થઈ જવાય, સાંભળવા છતાંય બેરું થઈ જવાય. અને સમય હે ને દીકરા દીકરીઓને જે ભાગમાં આવતું હોય એને દઈ દેવાય. માથે લઈને ન ઘુમાય, માથે લઈને બધું ન ઘુમાય. પછી તમે ટાઈમે ન આપો તો તમે માવતરાય શું કામના? મારા પાસે બહુ બધા આવા પ્રશ્ન આવતા હોય છે. એટલે બેયને સમજવાની જરૂર છે. અમુક સમયે છે ને દીકરા દીકરીઓનો વાક નથી હોતો, અમુક સમય ગઢિયાનો વાક હોય છે, બળબડ. પણ અમુક સમય બંધ થઈ જવાય. કેટલુંક હવે જીવવાનું છે આપણે. આપણને જમવા મળી ગયું, 3 ટાઈમ મસ્ત જમી લેવાનું, ભગવાનનું ભજન કરવાનું. અત્યારે આ ભાઈ કે એના દીકરા દીકરી બે છે પણ કોઈ સાચવતા નથી. દીકરી ક્યારેક સાચવે ઈ કે, અને દીકરો સાચવતો નથી ઈ કે. બીજી નાઈટની કઈ દીકરી લઈ આવ્યા છે, પણ બીજી નાઈટની લઈ આવ્યા હોય તો દીકરીને સમજવું જોઈએ કે આ જગ્યાએ મારી માં હોય તો, મારો બાપ હોય તો. અને આવા છે ને ઘરના પ્રશ્ન સાથે મને વધારે ફોન જ ન કરું. હું ઘરના કોઈની મેટરમાં પડતી જ નથી, મને એવો ટાઈમય નથી. નો સુધરે મરે ત્યાં સુધી. અંકિતાબેને મને એક કર્યો તો મારો પ્રશ્ન એ સોલ્વ કરો. બેન શું સોલ્વ કરું? હવે ઘેર માથાકૂટ છે, કેટલેક પહોંચી આપણે? ઘેર પ્રશ્ન છે, કેટલેક આપણે પહોંચવું કયો? બધાને મનથી સમજવાનું હોય, મનથી સમજે તો બધું થાય. અમુક ટાઈમે સુધરી જવું જોઈએ, હું એમ કહું છું. ક્યારેક કાંઈ દીકરીઓનો વાક હોતો નથી, ક્યારેક દીકરાનો વાક નથી હોતો, ક્યારેક માવતરનો વાક નથી હોતો, ક્યારેક સમય એવી પરિસ્થિતિ હોય છે. એટલે આમાં બધાનો વાક હોય છે. શું કરવું? હું તો મા બાપને 2 હાથ જોડીને કહું, ઉંમર થાય ને એટલે દેખવા છતાં આંધળું થઈ જવાય, ચશ્મા પહેરી લેવાય, અને સાંભળવા છતાં મૂંગું થઈ જવાય કે કાંઈ સાંભળતા જ નથી. જેને જે કરવું હોય આપણે કેટલું સમજવું, બીજું શું કરવું બેન? સમજવું જ પડશે. મને ક્યારેક એમ થાય કે આપણે જ સમજવાનું ભાગમાં આવે, આપણા જ ભાગમાં. જે સમજે ને એને વધારે સમજવાનું આવે, જેને સમજે ને એને વધારે સમજવાનું આવે. મને ખબર છે કે અત્યારની દીકરીઓને અત્યારના એજ્યુકેશન પ્રમાણે, અત્યારના કલ્ચર પ્રમાણે રહેતા હોય, અને ઓલા પેલા જૂના રિવાજના હોય, એટલે સેટ ન થતું હોય. પણ કરવું પડશે. હું તો એ ગઢિયાઓને કહું છું કે તમારે સમજવું પડશે, અને દીકરીઓને કહું છું કે તમારે સમજવું પડશે. સમજવું જ પડશે. મને ઘણું દુઃખ પડ્યું આ સંસારમાં, બહુ બધું. તોય હું હજી એમ કહું કે હું સાચવીશ, જ્યાં જરૂર પડે ને ત્યાં હું સાચવીશ. આપણે સમજીને એટલે લોકો વધારે દુઃખી કરે. આ પણ કરે જ છે, શું કરવાનું કયો?
એક રૂમમાં જઈને કાં બાથરૂમમાં જઈને આપણે રોઈ લેવાનું, બીજું શું કરવાનું? 4 દિવાલ વચ્ચે આંસુડા પાડી લેવાના. ભગવાન કોક દીક તો સાંભળશે ને. ક્યારેક ક્યારેક તો એટલું સહન કરવાના આવે કે આ જિંદગી આમ જ કાઢવાની એવું થઈ જાય. મને ખબર છે બધી, પણ શું કરી કયો? કેટલે પહોંચીએ આપણે? જો બધા સમજી જાય તો રામ રાજ્ય ન હોય. એટલે આ બધી ભગવાને માયા અલગ અલગ બધી મૂકી હોય, અલગ અલગ સમાજ મૂક્યો, અલગ અલગ માયા મૂકી, બધું મૂકેલું જ છે ને. આ પ્રભુ એટલે જ મૂક્યું છે. સાચી વાત છે. તમારા મમ્મી પપ્પા મમ્મી બહુ સેવા કરે છે. સાચી વાત છે. એટલે જ કહું છું સેવા કરવી જોઈએ ને. અમુક સમયે છે ને ગઈઢિયાને જે દીકરા દીકરીઓનો ભાગ આવતો હોય એને દઈ દેવો જોઈએ. પછી અમુક સમયે પાછું વળવું જોઈએ. બધામાંથી વૃત્તિ પાછી ખેંચવી જોઈએ. અત્યારથી ખેંચશો ને ત્યારે ખેંચાશે. હું તો મારા મમ્મી પપ્પાને કાંઈ ન કહેવા, મારા મમ્મી પપ્પાને એમ જ કહું, મારા ભાભી ભાઈને કાંઈ નહીં કહેવાનું. હું જ કહું, કેમ કે આપણે બેનુંને જ કહેવું પડે. ભાભીની બિચારા ન કહી શકે કાંઈ. એટલે એવી રીતના બધા પરિવારમાં રહેશો ને ત્યારે બધું થશે. ફેશન કરાવે બધું. કાંઈ ફેશન શું કરાવે ભાઈ? ફેશન તો અત્યારે એવી હમણાં કહું એવી નીકળે એટલે શું ફેશન વાસે આપણે બગડી જવાનું? એવી ફેશન આપણે બગડી જવાનું ફેશનમાં? આપણા મન ઉપર છે. આપણે બગડવું ન બગડવું આપણા મન ઉપર છે. ભૂલ થાય, ભૂલ થઈ જાય જીવનમાં. એવી ભૂલ થઈ જાય ને કે ક્યારેક કોઈને કહી ન શકી, પણ આપણે ત્યાં લાગણીમાં આવી જતા હોય બધા, ત્યારે ભૂલ થઈ જતી હોય. પણ શું કરવાનું કયો? ઘણીવાર બધા ઘણા પ્રશ્ન મને સતાવે, કોને કહેવાનું, કોને કહેવાનું? ભગવાનને કહેવાનું, એકલા રડી લેવાનું. ક્યારેક ભગવાન સાંભળશે. શું કરવું? ઘણી બહેનો, મને ખબર છે ઘણી બહેનો દુઃખી હોય, ઘણા ભાઈઓ હોય, બહુ બધા ફોન આવતા હોય છે. આ તો આજ લાઈવમાં ફોન આવી ગયો ને એટલે આ બધી ચર્ચા થઈ ગઈ પાછી આજે. ફેશન તો અમે તો બધે દેશ વિદેશ રખડી છીએ, અમે કાંઈ ફેશન નથી કરતા. જે છે એવા જ રહી છીએ. સીતાજીએ બહુ સહન કર્યું. અત્યારે બધા સીતાજી ન હોય ને ભાઈ, એ સતયુગ હતો, અત્યારે કળિયુગ છે. પછી સીતાજી કરીને એ સીતાજીએ સહન કર્યું, અત્યારના ન કરે. કરવુંય ન જોઈ, કરવુંય ન જોઈ. હું એમ કહું, કરવું જ ન જોઈ. જેટલું થાય એટલું જ કરવાનું હોય. વધારે ઓવર થઈ જાય ને તો એને જવાબ આપવો જ પડે સમયે. કોઈનું નથી દુનિયામાં. સાચી વાત છે. એટલે સમયે પછી જવાબ આવે, નહીંતર ગાંડા ગણે લોકો, ગાંડા ગણે. જવાબ ન આપીને જેટલું સહન થાય ત્યાં સુધી કરી જ લેવાનું. અરે યાર, હું છું ને, તું છો, મને ખબર જ છે. તને ખબર છે મેં કેટલું ભોગ્યું, તને ખબર જ છે બધી. એટલે પછી ક્યારેક સહન ન થાય ને ત્યારે જવાબ આપવો પડે, નહીંતર ગાંડા ગણે. ગાંડામાં ગણતરી કરે. સહન થાય ને ત્યાં સુધી કરી બહુ સારું છે વાત. પછી નહીંતર હે ને જવાબ વેણ ઉપર વેણ લાવવું જ પડે, નહીંતર ગાંડા ગણે. ગાંડાની કિંમત કરે ને ત્યારે પછી એને જવાબ આપવો જ પડે. ઉંમર થાય એટલે બાળક બની જાય મા બાપ. સાચી વાત છે. પણ પછી આપણે સહન કરી લેવાનું, થોડુંક થોડુંક એને સહન કરી લેવાનું. સેવા તો કરવી જ પડશે, એમાં તો કોઈ છૂટકો જ નથી. બોલીને કરશો તોય કરવી પડશે, હસતા મોઢે કરશો તોય કરવી જ પડશે. મા બાપની સેવા તો કરવી જ પડશે. દીકરા દીકરી કોઈ પણ હોય, એના ઋણમાંથી નહીં છૂટી, એટલું યાદ રાખવાનું. અને જો એના ઋણમાંથી છૂટવું હોય ને તો સેવા કરવી જ પડશે, નહીંતર એનું કર્મ ભોગવવું પડશે. એ તૈયારી રાખજો. જય માતાજી બેનશ્રી, જય માતાજી ભાઈ. એટલે ભાવે કુભાવે જેમ કરો એમ સેવા કરી લેજો. અત્યારે ભલે આપણે બોલતા ન હોય કાંઈ નહીં, પણ જ્યારે ખાટલે પડે ને ત્યારે પેલું દોડીને પહોંચી જવાનું. આપણે તો બચપનથી સહેલીઓ છીએ, મને ખબર જ છે. હા, જેને ખબર છે એને ખબર જ છે. હેતલ, ઉભા રહી, હું આવું. પેલા ભગવાનને ધરાવ દો. હે, હું આવું. બધી દીકરીઓને અહીં બોલાવો, બધાને અહીં બોલાવો, પછી આપો. નારિયેલ પાણી નીકળી ગયું છે. હાલો હવે મા બાપ જ ઝઘડા કરે છે. હે પ્રભુ, ક્યાં જાશે ખબર નહીં. હવે જે ઝઘડા કરતા હોય કરવા દો, બીજું શું કરવાનું. આપણું જોઈને આપણા બાળકો શીખે. સાચી વાત છે.
ક્યારેક મને એમ થાય કે દીકરા દીકરીઓ વહુ એટલા બધા સારા હોય, એટલી બધી સેવા કરતા હોય, પણ ઓલા છે ને ઉંમર થઈ ગઈ હોય ને તો એનું મોઢું બંધ ન થતું હોય. મેં ઘણીવાર એવું જોયું છે, ઘણીવાર જોયું છે કે આમ હથેળીમાં રાખતા હોય, પણ ઉંમર થાય ને એટલે એની ટેવ ન જાતી હોય, અને ક્યારેક દીકરા દીકરીઓ ન સાચવતા હોય. અત્યારે પૈસાની દુનિયા છે, તમારી પાસે પૈસા હોય તો દુનિયા ઓળખે, બાકી દુનિયા ઓળખતી નથી. આ તો 100% તમે સત્ય કીધું. થોડીક વાર બેસાડો બધા, આ તો તમે 100% સત્ય કીધું. પણ હું એમ જ કહું કે પૈસાને કોઈ દી મહત્વ ન આપતા. જીવનમાં પૈસા તો જો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. આ પૈસા હાથનો મેલ છે, એને મહત્વ ન આપતા, સંબંધને મહત્વ આપજો. જીવનમાં સંબંધને મહત્વ આપજો તો તમારે છે ને ક્યારેક કાંઈ તકલીફ પડી છે ને તો એ સંબંધ બધો ઊભો રહેશે, પૈસા નહીં ઊભા રહે. પૈસાથી તો તમે હોસ્પિટલમાં જઈ શકશો, કોર્ટે જઈ શકશો, હરી શકશો, ફરી શકશો, એ તમારા પૂરતું કરી શકશો. પણ જ્યારે તમારે ખરાખરીના ખેલ હશે ને ત્યારે સંબંધ હશે ને એ કામ આવશે. પૈસા તો શું હાથનો મેલ છે, આજ છે ને કાલ નથી. મને પૈસા તો હું વિદેશ જાઉં મારા પરિવારને એમ કહું, બહુ દોડ કરતા હોય ને કહું મને આ બહુ નથી ગમતું. અને મને હંમેશા નાના માણસો ને મધ્યમ વર્ગ વધારે ગમે. મને પૈસાવાળા તો હું પૈસાવાળાને ઘર જોજો તમે ઓછી, બહુ ઓછી જાઓ ખરી, ઓછી જાઓ. બધા પૈસાવાળા સરખાઈ નથી હોતા, ઘણાઈને ત્યાં માન પ્રેમ ભાવ બધું હોય છે. પણ ઓલો ઈગો હોય ને, મને ઈગો તો સાવ ન ગમે. ત્યારે મને ઈગો હોય ને કોકને, ત્યારે એમ થાય કે આને ઉપાડીને બે દઈ દઉં. મને એટલો ગુસ્સો આવે, શું કરું, મારે ગુસ્સાનું કંટ્રોલ કરું કે જાણે આને જ પૈસા છે તો આને અભિમાન છે. ક્યારેક એ નહીં થશે, એની પાસે નહીં હોય તો તાર પાસે છે તો અભિમાન શું કરવાનું. શેરીને ધૂળની જરૂર પડે હો, શેરીને ધૂળની જરૂર પડે. આટલું જીવનમાં યાદ રાખજો, મને મારા મા બાપે આટલું જ શીખવાડ્યું છે કે શેરીને ધૂળની જરૂર પડશે. એટલે પૈસા હોય ને તો કોઈ દિન દુખિયાને મદદરૂપ થાજો, એ તમારા પૈસા સાચા કહેવાય. અભિમાનમાં તમે બધા નચાવો એ પૈસા તમારા ન કહેવાય કાંઈ કામના. દિન દુખિયાની સેવા કરશો ને એ પૈસા કહેવાય તમારી, લક્ષ્મી જ કહેવાય. સંબંધ નિભાવીએ છીએ તો એ દગો ખાવો પડે છે. સામેવાળી વ્યક્તિ જોતી નથી કે અમે સંબંધ નિભાવવો છે કે નહીં, એ તો દગો જ આપી જાય છે. હવે આવો તો હું ભોગ બની છું, મારે કોને કહેવાનું. આવા ભોગ તો અમે બન્યા છે, કોને કહેવાનું. રાખો ને નીચે પી લો, બધાને ભાગે પડતું આપો ને. કાંઈ વાંધો નહીં, જય સ્વામિનારાયણ. હા તો બધાને આપો ભાગે પડતું. લઈ આવ્યા સતી સેવ લઈને આવ્યા 5 કિલો લઈ આવ્યા, વિમલમાંથી લીધી. કાંઈ વાંધો નહીં, મૂકી દો. સંગીતાબેન પટેલ બેન, મારે તમને મળવું છે ચોક્કસ. હમણાં હું 10 દિવસ આશ્રમે જ છું, એટલે કોલ કરીને આવજો. આગલે દિવસે કોલ કરી લેવો જ્યારે કોઈને બીજે. આજે કયો વાર છે? વેનસડે છે ને, બુધવાર. વેનસડે ને, આજે બુધવાર છે. તો તમારે ગુરુવાર આવવું હોય ને તો મને આજ બુધવારે 9-10 વાગે સાંજે ફોન કરવાનો. ત્યારે મારું કમ્પ્લીટ થઈ ગયું કે મારે ક્યાં જવાનું શું છે બધું. એટલે મને સાંજે જ ફોન કરવાનો. દેવેન્દ્રભાઈ, અમારે દેવેન્દ્રભાઈ 2 મશીન, એમાં ભાઈ મશીન તો અમે મગાવી લીધા છે, પણ એ આજે મોકલું ને કાલે મોકલું એવું જ કરે છે. સિલાઈ મશીન અમારે દેવેન્દ્રભાઈ આપ્યા છે નૈરોબીથી. સતીશભાઈ કોણ છે, અહીં સેવા કરે છે, બેનના હસબન્ડ છે. સારું બેન, તમે મહેનત કરો, ધન્યવાદ, થેન્ક યુ ભાઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મળવા આવવું હોય ને તો આગલે દિવસે મને સાંજે 9-9:30 ફોન કરવાનો. ત્યાં સુધી મારું કમ્પ્લીટ થઈ જાય કે કાલે ક્યાં નીકળવાનું છે. મને ખબર ન હોય કે મારે કાલે ક્યાં જવાનું હોય, એટલે ચોક્કસ આશ્રમે પધારજો. ચાલો, બહુ વાત તો બહુ 1.5 કલાકથી લાઈવ ચાલુ છે સતત. આજે લગભગ 20 મેસેજ હતા, 20 મેસેજનો સમાધાન આપી દીધું છે. અંકિતાબેન, જય સ્વામીને. અંકિતા, મને છે ને હવે તું 10 મિનિટ પછી ફોન કરા, લાઈવ પૂરું થાય ને પછી 10 મિનિટ પછી ફોન કર ને, કેમ કે ઘણા દિવસથી તારે પ્રશ્નનું હતું, પણ હું મારા કામમાં પાછી ભૂલી જતી હતી. એટલે લાઈવ પૂરું થાય ને પછી 10 મિનિટ પછી કર ફોન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ઓકે, થેન્ક યુ. પધારજો બસ આશ્રમે. અને ભગવાને તમને કાંઈ તમારામાં કળા આપી હોય, ટેલેન્ટ આપ્યું હોય, લક્ષ્મી આપી હોય
તો કોઈ પણને મદદરૂપ બનજો. કોઈ પણને તમારા આડોશ પાડોશ આજુબાજુમાં ક્યાંય પણ મદદરૂપ બનજો. કાં તમારા હું એમ કહું કે તમારા કાંઈ શક્તિ ન હોય ને તો કોઈ દવાખાને જતું હોય ને તમારા પાસે સમય હોય ને તો એને એવી રીતના મદદરૂપ બનજો. અથવા કોઈ રેલવે સ્ટેશન જતું હોય ને તો બિચારો રોડ રસ્તા ઉપર ઊભું હોય ને તો તમે બાઇક લઈને જતા એકલા પાછા જોઈ વિચારીને બેસજો. અત્યારે ઘણા એવા ખોટાઈ બનાવ બને છે, તો એને ત્યાં સુધી પહોંચાડે તો એ એક સેવા જ છે. એટલે સેવા એવું નથી કે આ બધી આવી બધી સેવા કરી તો જ થાય. સેવાના ઘણા રૂપ છે. કોઈ પણને કોઈ રીતે મદદરૂપ બની શકો છો. જય સ્વામિનારાયણ. સંગીતાબેન, ચાલો પધારજો ને ભગવાન સૌનું મંગલ કરે. પાછા હમણાં 1.5-2 કલાક પછી મળશું પાછા લાઈવમાં. જય સ્વામિનારાયણ.